શરૂઆત કરીએ પહેલા દાખલાની. હવે જો પહેલા દાખલામાં આપણને શું કીધું છે, નીચે આપેલા ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે. બે લાકડી છે, જુઓ, એક વ્હાઈટ છે ને બીજી કાળી છે. એક કાળી અને બીજી સફેદ. તમે સફેદ જોવો છો ને બ્લેક જોવો છો, બે લાકડી દેખાય છે તમને. તો ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ સેમીમાં ખાલી જગ્યા થાય, એટલે સફેદ લાકડીનું આપણે માપ શોધવાનું છે. ઓકે, કેમ ગોતશું જરાક સમજો. આપણને આ માપ જે આપ્યું છે ને એ આવડું આપ્યું છે ને, અહીંયાથી લઈને 5 સેમી માપ આપ્યું છે આપણને. એ કયું માપ આપ્યું છે હું તમને સરસ મજાનો લાલ લાલ સનેડો કરી નાખું એટલે તમને આઈડિયા આવે. જો આવડું આ માપ આપ્યું છે 5 સેમી, આવડું આ માપ દેખાય. તો આ 5 સેમી માપ આવડું આ છે. હવે આ કાળી અને આ સફેદ આટલી આ બે સરખી લાઈન થઈ ગઈ, તો આને આપણે ધારી લઈએ x. આને શું ધારીએ છીએ? x, હે ને? ઓકે, આને શું ધારીએ છીએ? x. ડન છે. તો ધ્યાન રાખો, 2 વખત x ને 1 વખત 5. તો અહીંયા લખું છું x વત્તા 5. અને આખી લાકડી કેટલા સેમીની છે? તો કે 22. સમજાણું? આ બે હરખો ભાગ છે, આવડો આ ભાગ ને આવડો આ ભાગ એટલે x. આવડો આ ભાગ 5 સેમીનો છે એટલે x વત્તા 5. તો અહીંયા x વત્તા x એટલે 2x થાય દીકરાઓ. 5 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય, 22 માઇનસ 5 એટલે 2x ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું 17. બે ગુણાકાર છે આ બાજુ તો ભાગાકારમાં 17 ભાગ્યા 2 એટલે 8.5 થાય. ઓકે, તો 8.5 આમાં ટીક નથી કરી નાખવાનું. ઘણા બધા ગયા વર્ષે ભૂલ કરીને આવ્યા. આપણને તો કઈ લાકડી કીધી? સફેદ લાકડી કીધી. તો સફેદ લાકડીમાં તો બે વસ્તુ છે ને, એક x છે ને એક 5 છે. તો x વત્તા 5 એટલે 8.5 વત્તા 5 એટલે 8 ને 5 13. 13.5 જવાબ આવે, ઓપ્શન બી. ઘણા બધા લોકોને ડખા થઈ ગયા હતા. આવા દાખલા બોર્ડમાં આપણને પૂછાય છે. હજી આગળ જુઓ તમને ખબર પડશે કેવા દાખલા પૂછાય છે. ચલો જોઈએ આપણે બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું? દ્વિઘાત સમીકરણ x વર્ગ માઇનસ 2x વત્તા 1 બરાબર 0 માટે x વત્તા 1 છેદમાં x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. હારાના માતાના વાલ ખરી ગયા હતા આ દાખલામાં. કેમ કરવાનું છે ધ્યાન રાખો. જુઓ, x નો વર્ગ ઓછા 2x વત્તા 1 બરાબર 0. આ સમીકરણમાં આપણે થોડા ચેન્જીસ કરવાના છે, પણ એના માટે પહેલા આપણે આનું સાદુરૂપ આપીએ. x વત્તા 1 છેદમાં x. હવે આ x ને મારે છેદમાંથી કાઢવો હોય દીકરાઓ તો શું કરવું પડે? ચોકડી ગુણાકાર કરવો પડે ને. તો x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા 1 એના છેદમાં x. બેઝિકલી બીજી ભાષામાં કહું તો લસા લીધો છે આપણે. તો x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ વત્તા 1 એમનેમ અને આખાના છેદમાં x થઈ ગયું. ઓકે, આનો જવાબ આપણે ગોતીશું, બરાબર ને? કેમ ગોતીશું જરાક સમજો. હવે આ જે સમીકરણ છે આમાં x વર્ગ છે અને વત્તા 1 તો છે જ તે. જો આપણે જો x વર્ગ વત્તા 1, આ x વર્ગ આ વત્તા 1, તો વચ્ચે જે 2x માઇનસ છે ને બરાબર ને આ બાજુ મોકલી દો એટલે પ્લસ થઈ ગયું. એટલે શું થઈ ગયું? x વર્ગ વત્તા 1 બરાબર 2x. આ માઇનસ હતા 2x, આ બાજુ એટલે પ્લસ થઈ ગયા. હવે દીકરાઓ આ x ગુણાકાર છે બરાબર ને આ બાજુ તો ભાગાકાર, તો x વર્ગ વત્તા 1 એના છેદમાં x બરાબર 2. તો જરાક જુઓ તો આ બે હરખું થઈ ગયું. x વર્ગ વત્તા 1 છેદમાં x થઈ ગયું ને. તો મતલબ એવો કે જવાબ કેટલો આવે? 2 આવે બાપ. આવી ગયો ને? જગોમગો થઈ ગયો ને. તો કહેવાનો મતલબ એવો છે કે આવા દાખલા જે થોડા ટ્વિસ્ટેડ હશે, જે થોડાક તમારે વિચારવા પડશે, એવા બોર્ડમાં પૂછાય છે. બોર્ડની અંદર બધું ઇઝી પીરસીને નહીં આપી દે, થોડુંક આપણે આપણું માઇન્ડ યુઝ કરવું પડશે. અને તમે ઈચ્છતા હો કે બોર્ડની અંદર ખૂબ સરસ રિઝલ્ટ આવે તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને બીજી વસ્તુ, કોલ કરો 86 20 86 20 68 અને 72 72 86 86 71. બેમાંથી એક નંબર પર કોલ કરો. ને એક વાત કહું, 70% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. યસ મારા ડિયર સ્ટુડન્ટ, 70% હે ને? તો એ જાણવા માટે કોલ કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. ટંટણાન દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કીધું? આ દાખલા નંબર 3માં એક સમાંતર શ્રેણીમાં d બરાબર -4 એ 7 બરાબર 4 હોય તો પહેલું પદ શોધો. બહુ ઈઝી દાખલો છે. જો દીકરાઓ, એ 7 બરાબર 4 આપ્યું. એ 7 એટલે શું થાય? તો કે a વત્તા 6 d બરાબર 4. ઓકે દીકરાઓ, એ 7 નું સૂત્ર તો આવડે ને, એ વત્તા 6d. હવે મારા ભાઈઓ આપણે એની કિંમત ગોતવાની છે. એમનેમ રાખીએ વત્તા 6 એમનેમ. ડી દાખલામાં આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? -4 જગો મગો ઇઝ ઇક્વલ ટુ 4. એ એમનેમ વત્તેવો છે, ઓછા 6 ચોક 24 ઇઝ ઇક્વલ ટુ 4. હવે આ 24 માઇનસ છે મારા નાના ભાઈઓ અને બહેનો, ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આવે તો પ્લસ થાય. તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બચાવ 4 વત્તા 24 એટલે કેટલા થાય? તો કે 28. ઓકે મારા ભૂલકાઓ, તો આપણને જવાબ કેટલા મળે? ઓપ્શન ડી. સેક્શન ડી બહુ અગત્યનો છે. તમારે 8માંથી 5 પ્રશ્ન લખવાના છે. આપણે 8 પેપરનું હું સોલ્વ કરાવવાનું છું. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. એના પછી બિંદુ 2 અને -1
-1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો બેટા આ જે છે એ આપણા માટે x1 આ y1 થઈ ગયું, આ x2 અને y2 થઈ ગયું. અંતર ગોતવાનું છે તો આપણે અંતરનું સૂત્ર મૂકીએ ભાઈ. અંતરનું સૂત્ર બરાબર બધાને આવડે. અને તમે 1 માર્ક્સનો પ્રશ્ન છે તો સૂત્ર ન મૂકો ને ડાયરેક્ટ કિંમત મૂકો તોય હાલે, પણ હું મુકાવું છું કે જેથી 2 માર્ક્સનો દાખલો પૂછાય આને આ તો તમને આવડે. ધ્યાન રાખો શું કરવાનું, x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. લે સાહેબ અમારે x1 - x2 લખવું હોય ને y1 - y2 લખવું હોય તો લખાય, કાંઈ ચિંતા નથી. પણ એક ભૂલ નહીં કરતા. કઈ ભૂલ? ગુજરાતી મીડિયમના છોકરાઓ આ ભૂલ કરે છે. હું અહીંયા ઓફલાઈનની અંદર લઉં છું એટલે મને ખબર છે ઇંગ્લિશ મીડિયમના ભૂલ નથી કરતા. આ વચ્ચે પ્લસ જ નથી મૂકતા. મારા બાપ વચ્ચે પ્લસ મૂકવાનું છે. હાલો x2 x2 શું છે દીકરાઓ? તો કે x2 આપણે કે -1 છે, જગો મગો માઇનસ. x1 કેટલા છે 2, ઓકે એનો વર્ગ વત્તા y2 કેટલા છે y2 તો કે -5, ઓકે માઇનસ y1 કેટલા છે તો કે -1, ઓકે એનો વર્ગ, ઓકે ઓછે વત્તા. ડન છે હે ને? તો 2 ને 1 3 કેટલા -3 એનો વર્ગ વત્તા. હવે જોજો જરાક અહીંયા ઘણા બધા લોકોને લોચા પડે. -5 ઓછે વત્તા એટલે -5 વત્તા 1 હે ને? તો શું થાય? વત્તે ઓછા 5 માંથી 1 જાય એટલે -4 એનો વર્ગ. ડન છે? સમજાણું કેમ આવ્યું એમ? ઓછે વત્તા 5 માંથી 1 જાય એટલે -4 એનો વર્ગ. તો દીકરાઓ -3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 2 નો સરવાળો કરો એટલે 25 થાય અને 25 નું વર્ગમૂળ 5 થાય. તો જવાબ કેટલો આવશે આપણને? 5 એકમ. ઓપ્શન બી. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે કરીએ છીએ 5મો દાખલો. શું કીધું? sin²θ ઓકે ઇઝ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા પેલા sin θ ગોતશો એટલે આનું વર્ગમૂળ ગાતવું પડે ને. sin θ બરાબર 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ √2. હવે આપણે અહીંયા સરસ મજાનો તરીકોણ દોરીએ. આ તરીકોણ દોરાણો. આ એ હરકો દોર નાખું. કા આળસ ક્યાં કરને કી સાहब हम आलस नहीं करते. आलो भाई आ ए आ बी અને આ સી. ઓકે હવે દીકરાઓ સમજો આ બી છે એ કાટખૂણો છે. આપણને θ કીધું તો એ પાસે લઈએ કે સી પાસે લઈ શકીએ, ગમે ત્યાં લઈ શકીએ. મેં એ પાસે લીધું. હવે sin θ, sin નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. ટન 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 ટન. ઓકે કર્ણ કેટલા છે? √2 લખો હે ને? તો સાહેબ સાબા કોને કહેવાય? તો આ θ ની સામેની બાજુ બીસી, આ સાબા થઈ ગયું, આ થઈ ગયું પાબા હે ને? અને આ કાટખૂણાની સામેની બાજુ છે એટલે આ થઈ ગયું કર્ણ. સાબા કેટલું છે દોસ્તો? તો કે 1 છે. જગો મગો પાયથા દાદાનું સૂત્ર મૂકો. AC² બરાબર AB² વત્તા BC². હવે મારા દીકુડાઓ AC² એટલે √2 નો વર્ગ, ઓકે AB² તો કે એ તો ગોતવાનું છે. BC² તો કે 1 નો વર્ગ, √2 નો વર્ગ 2 થાય ઇઝ ઇક્વલ ટુ AB² એમનમ, ઓકે 1 નો વર્ગ 1 થાય, પ્લસ છે આ બાજુ તો માઇનસ 2 - 1 ઇઝ ઇક્વલ ટુ AB. તો AB નો આન્સર આવે 1. હાલો ડન થઈ ગયું હે ને? તો આ AB કેટલું મળ્યું? 1 મળ્યું. તો મારા દોસ્તો હવે આપણે tan² ગોતી લઈએ. જગો મગો તો અહીંયા ગોતું છું. tan² ઇઝ ઇક્વલ ટુ સાબાના છેદમાં કર્ણ, નહીં સાબાના છેદમાં પાબા. હો ભાઈ પીપોડી વાળાનો પેલો તન મનિયો એનો વર્ગ. જગતની માલિપા સાબા 1 મળ્યું ને પાબા 1 મળ્યું. તો સાબા 1/1 એનો વર્ગ કરો એટલે કેટલા થાય? 1 જ થાય. 1 નો વર્ગ 1 નો વર્ગ 1 ભાગ્યા 1 એટલે 1. तो जवाब क्या आएगा? जवाब आएगा डी. टंडन तोड़ो 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 तोड़ो. हालो આગળ. કોઈ અવલોકનના મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે. ભાઈ સાહેબ આવો દાખલો આપણને 2 માર્ક્સમાં પૂછાય કે ધ્યાન રાખજો. અને ભાઈ બહેના તમે ધ્યાન રાખજો. આપણે કીધું મધ્યક, મધ્યક એટલે x² ઇઝ ઇક્વલ ટુ 21, મધ્યસ્થ એટલે m ઇઝ ઇક્વલ ટુ 23. તો બહુલક શોધો એટલે z ગોતો. સાદીસી સૂત્ર છે બાપલિયાઓ. z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x². 3m નમ m ની જગ્યાએ મૂકશું બાપલિયાઓ 23 - 2 x² ની જગ્યાએ મૂકીએ 21. ઓકે હવે હું કરશું 23 × 3, 23 × 3 તો કે 3 તેરી 9 ને 3 દુ 6 69
માઇનસ 21 દુ 42, ઓકે 9 માંથી 2 જાય એટલે 7 અને 6 માંથી 4 જાય એટલે 2, એટલે ધાપ 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 કરતો ઓપ્શન એ 27 જવાબ આવે. આ 6 MCQ પૂરા થઈ ગયા. આવા 6 MCQ આપણને બોર્ડમાં પણ પૂછાશે. હવે ખાલી જગ્યા કેટલી? 6. શું કીધું ભાઈ? 1080 બરાબર 2 ની x ઘાત 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x માઇનસ y શોધો. થઈ ગયો ને જગો મગો? પહેલા ચેપ્ટરનો દાખલો છે. હાલો કેમ કરવાનું ધ્યાન રાખો. 1080 પીપી અહીંયા લખું 1080 અને 2 હારે ભાગ કરશું દીકરાઓ તો 2 5 10 2 ચોક 8 0 એમ ન 540 ભાગ્યા 2 તો કે 2 દુ 4 2 સત્તા 14 અને 0 એમ નમ 270. એને ભાગ્યા 2 તો કે 135 થાય ને 2 કા 2 2 તેરી 6 અને 2 5 10. હવે 2 હારે ભાગ નહીં હાલે હે ને. હવે કોની હારે હાલશે? 5 ને 3 8 ને 1 9 એટલે 3 હારે ભાગ હાલશે. 3 ચોકું 12 ને 3 5 15. પછી તો કે 3 ગુણ્યા 15 15 તેરી 45 3 5 15 ને 5 એકા 5 હે ને. તો દીકરાઓ આ અવયવ તો પડી ગયા પણ બગડો કેટલી વાર છે? તો કે સાહેબ બગડો જગતની માલિપા 3 વાર છે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા. અરે બાપા તગડ્યો કેટલી વાર? તો કે તગડી 3 વાર છે મેલો એને ગુણ્યા 5 હે ને. બગડો 3 વાર તગડો 3 વાર. હા કઈ ભૂલ નથી પડતી ને ભાઈ? એક વાર જોઈ લઈએ પછી ભગો ન થઈ જાય. 3 ચોકું 12 અને અહીંયા 15 3 5 ને 15 બરાબર. 3 એકા 3 ને 3 15 તેરી 45 5 તેરી 15 ને 5 એકા 5 બરાબર છે બકુડાવ. તો હવે આ જે છે ને x ઘાત છે. જો હું કીધું 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 મતલબ x ઘાત એટલે 3 થયા x બરાબર y બરાબર એ 3 થયા. હા આપણને હું કીધું x ઓછા y એટલે 3 ઓછા 3 એટલે જવાબ આવે 0. લ્યો આવી ગઈ મજા. થઈ ગયો ને જગો મગો? ટપો પડ્યો કે ન પડ્યો? હળ હુજી કે ન હુજી? એટલે જ કહું છું વિડીયો જોવો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મિત્રોમાં શેર કરો જેથી તમને વાંધો ન આવે ને તમારા પાક્કા ભાઈબંધ કે પાક્કી બેનપણીને વાંધો ન આવે. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો તમે બધા હું તમને લોકોને છે ને 6 પેપર સોલ્વ કરાવવાનું છું. જગો મગો કરો હે ને. 6 પેપર આ વખતે આપણે સોલ્વ કરશું. બોર્ડમાં લોચા પડશે જ નહીં. અને જો તમે ઈચ્છતા હો કે તમારા લોકોને બોર્ડમાં લોચા જ ન પડે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. ડન. ઓકે એના પછી બાપલિયાઓ ધ્યાન રાખો ભાઈ. શું કીધું? જો બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ 2x વત્તા 5 ના શૂન્ય a અને b હોય તો a b શોધો. એટલે આપણે અવયવ પાડીએ ને ભરાઈ જઈએ ને આમાં. શું કરવાનું ધ્યાન રાખો? આપણને a b ગોતવાનું કીધું. એના શૂન્ય કીધું a b એટલે થાય શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c ના છેદમાં a. તો મારા બાપ અહીંયા x વર્ગની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1. x ની આગળ -2 છે તો b બરાબર થઈ ગયા -2 અને c બરાબર થઈ ગયું 5. તો અહીંયા સૂત્ર c ના છેદમાં a એટલે 5 ના છેદમાં 1 એટલે જવાબ 5 આવે બાપ. બાકી અવયવ પાડવા જાઓ ને 2x નો જવાબ ગોતો ને પછી એનો ગુણાકાર કરો તો ગાડી ભરાઈ જાય તમારી. હાલો આગળ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. ભાઈ પાસાને એક વાર ઉછાળવાનું છે, એક વાર. તો કુલ પરિણામ કેટલા મળે? 6 મળે. 1 2 3 4 5 6 નાના બાવ નહીં આવડે. એના પછી sin 30 ની કિંમત 1 ના છેદમાં 2 યાદ જ રાખવાની. sin 45 ની કિંમત, sin 60 ની કિંમત આ યાદ જ રહેવાની બરાબર ને. sin 30 કેટલા? 1 ના છેદમાં 2. બીજી વસ્તુ એ કે તમને 30 45 અને 60 આ વેલ્યુ યાદ નથી રહેતી તો યુટ્યુબમાં સર્ચ કરો ગાંધી બાપુના 3 વાંદરા. એમાં મેં જે આખું કોષ્ટક યાદ રખાયું છે. જિંદગીમાં કોઈ દી નહીં ભૂલો. એની જવાબદારી તમારા મોટા ભાઈની. એકવાર સર્ચ કરો ત્રિકોણમિતીય કોષ્ટક ગાંધી બાપુના વાંદરા મેઘાણી સર મળી જશે. ઓકે એના પછી વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. વર્તુળના અંદરના બિંદુમાંથી આ વર્તુળના અંદરના બિંદુમાંથી સ્પર્શક દોરી શકાય. વર્તુળના બહારના બિંદુમાંથી દોરી શકાય. અંદરના થોડી દોરી શકાય. તો જવાબ કેટલો આવે? 0 સ્પર્શકો દોરી શકાય. સ્પર્શક જે દોરો તમે વર્તુળને એ વર્તુળના બહારના બિંદુમાંથી હોય બાપ, અંદરના બિંદુમાંથી થોડું હોય તો તે તો છેદિકા થઈ જાય હે ને. એટલે એકે સ્પર્શક દોરી ન શકાય. 0 જવાબ આવે. એના પછી હવે આપણને કીધું અવલોકનનો બહુલક ગોતો. જે સંખ્યા સૌથી વધારે વખત છે બહુલક કહેવાય. તો તગડો કેટલી વાર છે? જો પેલા બગડો 1 વાર, પછી બગડો 2 વાર, તગડો 1 વાર, તગડો 2 વાર. ઓકે તગડો 2 વાર છે. પછી છગડો 1 જ વાર છે. ઓકે ચોગડો 1 જ વખત છે. પાંચડો 1 જ વખત છે અને 0 1 જ વખત છે. હા અહીંયા જો તગડો હજી 1 વાર રહ્યો. હા તો અહીંયા બહુલક કોણ થાય? 1 2 અને 3 બહુલક થાય હે ને. અહીંયા જો તગડો હતો
એ રહી ગયો. કેટલી વાર? 1 2 3 3 વાર તગડો છે એટલે બહુ કોણ આવશે? 3 આવશે. ઘડીક તો હું મૂંઝાઈ ગયો, આમ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ભેગું ભેગું લખાઈ ગયું તો ધબકારા વધ ગયા ઈધર તો. હાલો, ખરા ખોટા આપણને 4 પૂછાવાના છે. રૂટ 2 અસમય સંખ્યા છે. અરે વિધાન ખરું છે બાપ, હે ને. પછી 14 12 અને 15 થી કચ્ચા 14મો પ્રશ્ન છે. 12 15 અને 21 નો ગુસ્સા 1 થાય. 12 15 અને 21 નો ગુસ્સા 1 થાય. 12 3 ચોકુ 12, હે ને. 15 3 5 15, ઓકે. 3 7 21, ગુસ્સા શું નીકળ્યો? 3 નીકળ્યો. અહીંયા એમ કે ગુસ્સા 1 છે. વિધાન કેવું છે? ખોટું છે. આ સમજાવવા હાટું કર્યું, ફટાફટ 2 મિનિટમાં થઈ જાય. જગો મગો. પછી રૂટ 3 x + 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે તો કે આની એક જ ઘાત છે. x ની કઈ ઘાત નથી એટલે એક જ ઘાત છે ને. એક ઘાત હોય તો શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. તો આપણે કહેવાનું ખરું છે, હે ને. 2 ઘાત હોત તો કે દ્વિઘાત બહુપદી છે. 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી છે. ઓકે, હાલો. એના પછી 16મો પ્રશ્ન. ઘટના ઈ ની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. વિધાન ખરું છે, નાના બાવને આવડે. એના પછી હવે તમારા અહીંયા એક વાક્યના પ્રશ્ન 17 થી 20. એક વાક્ય એક શબ્દ કે એમાં જવાબ આપવાનું. 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં? નથી. સમાનતા જો ગેપ સરખો જ નથી. 1 અને 1 વચ્ચે 0 નો ગેપ, 1 અને 1 વચ્ચે 0 નો ગેપ, 1 અને 2 ની વચ્ચે 1 નો ગેપ. તો સામાન્ય તફાવત સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા લખવાનું સામાન્ય તફાવત સમાન નથી, સમાન નથી, હે ને. એટલે તમે તો ખાલી એમ લખો તો હાલે, સમાંતર શ્રેણી નથી. આપણે તો ખાલી એટલું લખીએ તોય હાલે. આ તો તમને સમજાવું છું. તમે એટલું લખો સમાંતર શ્રેણી નથી તોય આપણને 1 માર્ક્સ પૂરો મળે. ચિંતા નહીં કરવાની, બરાબર છે. બાકી તમારે ચિંતા કરવાની તો જરૂર છે નહીં. પ્રિન્ટેડ એપ્લિકેશન તમારી હારવાર છે. અને યુટ્યુબની અંદર કેટલા 25% લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે છે. આભાર. 75% એ કરો 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 મફતમાં છે બાપ. કરી નાખો. 1 મિલિયન ભોગવાન છે. હાલો ઝડપથી. એના પછી વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે? અરે અસંખ્ય સ્પર્શકો હોય. દોરો આટલા દોરી શકાય, હે ને. તો કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય સ્પર્શકો હોય, હે ને. ઓકે, હાલો. એના પછી આગળ વ્યા જે P of A બરાબર 0.65. તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ, તો P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. આવું સૂત્ર છે દીકરાઓ. P of A ઇઝ ઇક્વલ ટુ 0.65 આપણને આપેલું છે. A બાર આપણે ગોતવાનું છે ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.65 એટલે આન્સર આવે 0.35. 1 માઇનસ 0.65 કેમ? તો કે 1.00 કરવાનું ઓછા 0.65. ઓકે બેટા, 0 માંથી 5 તો જાય નહીં એટલે અહીંયા થઈ જાય 0, અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 6 જાય એટલે 3.0. તો જવાબ કેટલો આવ્યો? 0.35. સાવ સહેલું સહેલું છે ભાઈ, જરાય અઘરું નથી. આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ ગોતવાન છે. તો સૌથી મોટી સંખ્યા 8 છે, F1. F1 ની લાઈનમાં કોણ આવ્યું? તો કે 3 થી 5. તો બહુલક વર્ગ જે છે, બહુલક વર્ગ ઓય લખા હરખું, બહુલક વર્ગ જે છે એ કયો મળશે આપણને? 3 થી 5. F1 ની લાઈનમાં L આવ્યું. આ જે L આવ્યું ને બહુલક વર્ગ કહેવાય, હે ને. એના પછી દીકરાઓ 4 જોડકા પૂછાવાના છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અરે ભાઈ બધાને આવડે. શું છે? 2πr/h. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr²h. ઓકે. એના પછી દીકરાઓ r ત્રિજ્યાવાળો વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ, પરિઘનું સૂત્ર શું છે? 2πr, અથવા તો આની બદલે તમને πd આપે, હે ને. બાય ડી નહીં હો, πd. હાલો, થીટાના ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr², થીટાના છેદમાં 360. તો અહીંયા તમારો થઈ ગયો વિભાગ એ. જેવી રીતના મેં તમને આનો વિભાગ એ સોલ્વ કરાવ્યો, આવી જ રીતના આખો વિભાગ B, C અને D સોલ્વ કરાવીશ. અને એક પેપર નહીં, ટોટલ 6 પેપર કરાવીશ. અને એ જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. આ પેપર જે છે એ તમે પ્રથમ પરીક્ષાની એક્ઝામ આપતા હશો, અથવા તો દ્વિતીય પરીક્ષાની એક્ઝામ આપતા હશો, અથવા તો ફાઇનલ એક્ઝામની પરીક્ષા આપતા હશો. બધી જગ્યાએ તમને ઉપયોગ થશે. આની પ્રેક્ટિસ ખાસ કરી લેવી. તમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જો તમે લોકો બોર્ડની અંદર ઝંડા ગાળવા માંગતા હોય, અને એક સરસ મજાની વાત કહું, ધોરણ 10માં જોડાશો તો ધોરણ 11 કોમર્સ ફ્રી મળશે.
યસ મારા દોસ્તો, તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. મળીને મસ્ત મજાની સરપ્રાઈઝ આ એ લોકો માટે જ હતી કે જે છેલ્લે સુધી વિડીયો જોયો. આ વિડીયોમાં આપણે કરવાના છીએ માર્ચ 2024માં પૂછાયેલા પ્રશ્નપત્રનો વિભાગ બી, અને ઘણા બધા મોડેલ પ્રશ્નપત્રની અંદર પણ આ પ્રશ્નપત્ર તમને જોવા મળશે. ચલો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. દ્વિઘાત બહુપદી x² - x - 20 ના શૂન્ય શોધો. ગોતી લઈએ ભાઈ, કંઈ અઘરું નથી, સાવ ઇઝી છે. x² - x - 20 બરાબર 0. હવે આ દાખલો જે છે એ તમારે પ્રથમ પરીક્ષાની અંદર, દ્વિતીય પરીક્ષા એટલે કે નવમાસિકની એક્ઝામમાં અને બોર્ડની પરીક્ષામાં બધી જગ્યાએ એમપી છે. આ બધા દાખલા તમને કામ આવશે તમારી ટેસ્ટમાં પણ, એટલે બધા દાખલા તમારે લખવાના છે. તો મારા મિત્રો, આ દાખલો કેમ કરવાનો હતો કે પહેલા પદનું અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, અથવા તો એમ કહું પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. તો પહેલી સંખ્યા x² ની આગળ કાંઈ નથી એટલે જગતની માલિપા 1 લખો, અને છેલ્લી સંખ્યા 20 છે એટલે 20 એકા 20. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 20 થાય, પણ બાદબાકીનો જવાબ 1 આવે. એવી બે સંખ્યા કઈ? તો કે 5 ચોક 20. ઓકે, અને 5 માંથી 4 જાય એટલે આન્સર મળે 1. મળી ગઈ. બે સંખ્યા આવી, ગુણાકાર 20 થાય. આ છેલ્લી નિશાની જોવાની, બાદબાકી કેટલી થવી જોવે? 1 થવી જોઈએ. સાહેબ 1 ક્યાં લખ્યું? તો કે x ની આગળ કાંઈ નથી ને, તો जिसका कोई नहीं उसका ऊपर वाला होता है और सबका मालिक 1. સમજાણું કે નહીં? તો બાદબાકીનો જવાબ 1 આવવો જોઈએ. તો આપણે એવું વિચારવાનું દીકરા કે 20 કોના ઘડિયામાં આવે? તો કે 5 ચોક 20, અને 5 માંથી 4 જાય 1 10 ના ઘડિયામાં આવે. 10 દુ 20, 10 માંથી 2 કાઢો તો 8. આપણે આ બાદબાકીનો જવાબ 8 નથી જોતો, એટલે આપણે 5 અને 4 બે સંખ્યા ગોતી. હવે આના પછીના નિશાનીમાં ભૂલ ન પડે એટલા માટે એક જાદુ કરવાનું. શું કરવાનું? x² એમને માઇનસ -20 એમને બરાબર 0. આ બધું એમને મૂકવાનું, વચ્ચે x નહીં મૂકવાનું. x² માઇનસ, છેલ્લે -20 એમને વચ્ચે. હવે મારા દીકરાઓ આપણે શું મૂકશું? 5 અને 4, એટલે અહીંયા મૂકી દો 5x અને 4x ઓછે વત્તા મૂકી દીધું. આમાંથી કોમન શું નીકળશે? તો કે જગતની માલિપા x² - 5x માંથી x કોમન નીકળે એટલે વધ્યું x, માઇનસ 5x માંથી x નીકળી ગયો એટલે 5, વત્તા આ એમનેમ x - 5 બરાબર 0. આ બે કાઉન્સ હંમેશા સરખા જ હોય, એટલે અહીંયાથી તમે કોમલ કાઢી શકો. કોમલ નહીં એલા કોમન, પણ મારા દીકરાઓ ન કાઢો તો પણ ચાલે. તો ટૂંકી રીત શું પડે? પેલું કાઉન્સ હોય એમને મેલ દેવાનું. આ 4x માંથી બકુડા 4 અંદર x અંદર ગળી ગયા, 4 વૈદ્યો મૂકો બહાર. હરખા કાઉન્સ છે એક વખત એટલે x - 5 અને x - 4 એને બરાબર 0. હવે કાઉન્સ ઓપન કરીને કે બેટા x - 5 બરાબર 0 ઓર x - 4 બરાબર 0. -5 છે આ બાજુ હોય તો વત્તા થાય એટલે x બરાબર 5, ઓર આ x - 4 છે આ બાજુ હોય તો ઓછા થાય, x બરાબર -4. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. શૂન્ય શોધાઈ ગયા. 2 માર્ક રોકડા. ટન હે ને? તો આવો દાખલો આપણને એક્ઝામમાં 2 માર્ક્સનો પૂછાઈ શકે. એના પછી સાવ ઇઝી દાખલો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -2 અને 3 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. 2 માર્ક રોકડા બેટા. કેટલો ઇઝી દાખલો બોર્ડમાં આપણને પૂછાણો. જો આ શૂન્યનો સરવાળો આપ્યો એટલે આપણે કહેવાય આલ્ફા વત્તા બીટા બરાબર -3. પછી શૂન્યનો ગુણાકાર આપ્યો 2 એટલે કે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 2. દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે, બહુ ઇઝી સૂત્ર છે. શું છે દીકરાઓ? x બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઘણા બધા ટીચર્સ કે મુકાવે છે, ઘણા બધા કે નથી મુકાવતા. મૂકો તોય વાંધો નહીં, ન મૂકો તોય વાંધો નહીં. કે એ અચળ પદ છે તો એને એમને રહેવા દે, કાંઈ ચાળા નહીં કરવાના. x² એમને માઇનસ આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો, સમ ઓફ 0 કેટલો આપ્યો છે? -3. જગતની માલિપા મૂક્યા x વત્તા આલ્ફા બીટા કેટલા? તો કે 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. આગળ વ્યા જાય x² એમને ઓછે વત્તા 3 નો ગુણાકાર એક સાથે એટલે 3x વત્તા 2 બરાબર 0. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. ડન. જગમગો થાય. એના પછી 27મો પ્રશ્ન. દ્વિઘાત બહુપદી 6x² વત્તા 37x ઓછા p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. હવે શું કીધું ભાઈ? એક શૂન્ય બીજા શૂન્ય વ્યસ્ત હોય. જ્યારે શૂન્ય વ્યસ્ત હોય ને બેટા, ક્યારે આલ્ફા બીટા બરાબર 1 લેવાનું. શૂન્ય વ્યસ્ત કે એટલે શૂન્યના ગુણાકાર બરાબર શું લેવાનું? 1 લેવાનું. આ નિયમ છે હે ને? હવે કેમ શૂન્ય વ્યસ્ત હોય એટલે શું? તો વ્યસ્ત શૂન્ય એટલે x બરાબર 5 જવાબ આવ્યો હોય તો બીજા x નો જવાબ 1/5 થાય. તો વ્યસ્ત થયું 5 અને 1/5. હવે આ બેનો ગુણાકાર કરો. આને આલ્ફા કહીએ અને આને બીટા કહીએ. આ આલ્ફા આ બીટા, તો 5 ગુણ્યા 1/5, 5 5 ઉડી ગયા એટલે 1 જવાબ આવે ને.
સાહેબ આ 5 ને 1/5 ક્યાંથી આવ્યા? અરે ભાઈ ઉદાહરણ લીધું છે, મારા બાપ તમે ગમે એ સંખ્યા લઈ શકો, સમજાવવા હાટું લીધું છે. એટલે કહેવા મેં તમને એ સમજાવ્યું કે જ્યારે શૂન્ય વ્યસ્ત કે ત્યારે આલ્ફા બીટા બરાબર 1 લેવાનું, બસ આટલું યાદ રાખો, હે ને. અને કેમ કે આ 5 આવ્યા ક્યાંથી ડોહા? હાલો તો આલ્ફા બીટા બરાબર 1 લઈ લીધું. આલ્ફા બીટાનું સૂત્ર છે બેટા સી ના છેદમાં એ બરાબર 1, શૂન્યના ગુણાકારનું. બેટા સી શું છે તો કે માઇનસ કૌંસમાં p માઇનસ 2. ઓકે, એ શું છે દીકરાઓ? એ છે 6 બરાબર કેટલા? 1. ઓકે, હવે આ 6 ભાગાકારમાં જ બરાબરની આ બાજુ હોય તો ગુણાકાર થાય એટલે માઇનસ કૌંસમાં p માઇનસ 2 એમનેમ અને 6 એકા 6. હવે દીકરા હું કૌંસ ખોલીશ એટલે માઇનસ p ઓછે ઓછે વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 6. આ 2 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે માઇનસ p બરાબર 6 ઓછા 2 તો માઇનસ p બરાબર 4. તો p તો માઇનસમાં આવે નહીં, તેથી p નો જવાબ આવે -4. દાખલો થઈ ગયો પૂરો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, એના પછી દાખલો કરીએ, દાખલા નંબર 28. આ દાખલો છે 5મા ચેપ્ટરનો. હવે આની અંદર શું કીધું ભાઈ? સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. તો પ્રથમ પદ આપણી આગળ 2 છે, ડી ગોતીએ દીકરાઓ. a2 માઇનસ a1, 7 માંથી 2 જાય એટલે 5. આપણને 20મું પદ ગોતવાનું કીધું. 20મા પદનું સૂત્ર હું તો મારા દીકુડાવ તો કે a વત્તા 19 ડી, બધાને આવડે. એ કેટલા તો કે 2 વત્તા 19 એમનેમ. જગતની માલિપા ડી ની કિંમત કેટલી છે તો કે 5 છે. ઓકે, આ 2 એમનેમ 19 5 95 ને એમાં 2 નાખો એટલે 97. લ્યો ભાઈ, વાર્તા પૂરી. 2 માર્ક રોકડા છે. એટલે કહું પેપર સોલ્વ કરશો ને તો કેટલાક દાખલા એવાય ભટકાશે કે જે તમે ક્યારેય કર્યા નથી, જેમ કે આવડો આ દાખલો. અને કેટલાક દાખલા એવા મળશે જે બહુ ઇઝી હશે. તો આનાથી તમને ખ્યાલ આવશે કે બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય. અને આ જ મજા છે પેપર સોલ્વ કરવાની. 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો શોધો. ગોતી લઈએ. 51 થી 100 સુધી 51 વત્તા 52 વત્તા 53, હે ને, વત્તા ડોટ 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 વત્તા ક્યાં લગી 100 સુધી. તો આપણને ખબર છે કે 51 થી 100 એટલે 50 સંખ્યા હોવાની, એટલે n બરાબર 50 લઈ લઈએ. ઓકે, અહીંયા પ્રથમ પદ આપણી આગળ છે 51 અને અંતિમ પદ આપણી આગળ છે 100. ઓકે, SN નું નાનું સૂત્ર મૂકી દો. n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an, હે ને. n કેટલા તો કે 50 ના છેદમાં 2. બેટા a કેટલા તો કે 51, an કેટલા તો કે 100. ઓકે, હે ને. 25 દુ 50 એટલે અહીંયા 25 આવે. 50 ભાગ્યા 2 એટલે 25 આવે. નાના બાઉને ખબર પડે. તો 51 માં 100 નાખો એટલે થઈ ગયું 151. હવે દીકરાઓ આપણે 151 ગુણ્યા 25 કરી નાખીએ. મને એવું લાગે કે આનો ગુણાકાર તો તમને આવડતો હોય ને. તમારે શું જવાબ આવે છે નીચે કોમેન્ટમાં લખો. અને જે વિદ્યાર્થીને જવાબ નથી આવતો એ બધા કોમેન્ટમાં જોઈ આવો તમારો જવાબ સાચો છે કે નહીં. અને જો સાચો હોય તો કોમેન્ટમાં લખી નાખો, અને ખોટો હોય તો સુધારી નાખો. આનો ગુણાકારનો જવાબ તમારે લખવાનો છે. ડન છે? ઓકે, એના પછીનો પ્રશ્ન. બિંદુ, આ 7મું ચેપ્ટર છે, હે ને. બિંદુ 4 અને -3, 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. બહુ ઇઝી છે બેટા, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. માની લો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ એક p લઈ લઈએ. 4 અને -3 છે, હે ને. 4 અને -3 છે. એક બિંદુ છે q, એ છે 8 અને 5. અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ m, એના x અને y આપણે ગોતવાના છે. આપણને આ 3:1 આપ્યું છે. ત્યાં બેટા આપણે લખી નાખીએ m1/m2 બરાબર 3:1. કેટલું ઇઝી છે, કાંઈ અઘરું નથી ભાઈ, જોગો મોગો થાય. હવે આપણે વિભાજન બિંદુના યામ એટલે હું અહીંયા લખું છું m કૌંસમાં x, y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ધ્યાન રાખો, m1 x2 વત્તા m2 x1. સાહેબ આમાં બહુ કન્ફ્યુઝન થાય. આમાં m1 x1 લખાઈ જાય ને m2 x1 લખાઈ જાય ને આમાં બહુ પ્રોબ્લેમ થાય છે. તો ચિંતા નહીં કરવાની ને, તમારે શું યાદ રાખવાનું બેટા? mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. આવું યાદ રાખીએ કાંઈ? હવે mx એટલે કે શું થાય? 12 21 યાદ રાખવાનું તમારે. શું યાદ રાખવાનું? 12 21. લ્યો થઈ ગયું m1 x2 m2 x1. 12 21 યાદ રાખો, કાંઈ નહીં. એવી જ રીતના બેટા અહીંયા my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2, એને તો એમાં આવશે 12 21. તો કાંઈ નહીં, એક જ નંબર યાદ રાખવાનો, 12 21 એટલે જગો મગો. હવે દીકરાઓ આ આપણી આગળ x1 y1, આ આપણી આગળ x2 y2 અને m1 m2 તમને ખબર જ છે. m1 એટલે આપણે કેટલા મૂકીશું ભાઈ? તો કે 3 મૂકીશું. x2 કેટલા છે? તો કે 8. ઓકે, વત્તા m2 આપણી આગળ કેટલા છે? 1 છે. અને m1 x1 કેટલા છે? 4. ઓકે, બધી કિંમત જોઈ જઈને મૂકવાની. m1 એટલે 3 ને m2 એટલે 1. x2 એટલે 8 મૂક્યા ને x1 એટલે 4 મૂક્યા. જોગો મગો જ છે ને ભાઈ,
એના છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1. તો પહેલાં આપણે આનો જ વહીવટ પૂરો કરીએ હે ને, પછી આપણે આગળ જઈએ. હાલો, તો 8 તેરી 24, 4 એકા 4, 3 ને 1 4, 24 ને 4 28, એના છેદમાં 4, 4 સત્તા 28. તેથી m બરાબર પહેલો જવાબ કેટલો આવ્યો? x નો 7. હજી એક વખત 24 ને 4 28, 28 ભાગ્યા 4, 4 સત્તા 28. એટલે આપણને x નો જવાબ m નો જે x છે ને એ 7 મળ્યો. ઓકે, એક બીજી વસ્તુ કે અહીંયા એમ ને અહીંયા એમ છે ને, એટલે અહીંયા છે ને હું r કરી નાખું એટલે એમમાં બહુ કન્ફ્યુઝન ન થાય. તમે ગમે લખીએ કહો a b p q ગમે લખીએ કાંઈ, પણ મેં અહીંયા r લખ્યું છે. ડન. ઓકે, હવે આપણે આનો વહીવટ કરીએ. કોમા 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 કોમા. આપણને x નો જવાબ મળી ગયો, આ x નો જવાબ મળી ગયો. હવે y નો જવાબ ગોતીએ છીએ. મૂકીએ. m1 દીકરાઓ કેટલા છે? 3, y2 કેટલા? 5, m2 કેટલા? 1, y1 કેટલા? -3, છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1. હાલો, 5 તેરી 15 વત્તે ઓછે ઓછા 3 એકા 3, 3 ને 1 4. 15 માંથી 3 જાય એટલે વધ્યા 12, એના છેદમાં 4, 4 તેરી 12 હે ને. તો આપણને જવાબ કેટલો મળશે? અહીંયા 3. લ્યો ભાઈ, મળી ગયા. તો આનો મતલબ શું થાય? અહીંયા લખું મારી આગળ જગ્યા નથી એટલે. આનો મતલબ એવો થાય, તેથી r બરાબર xy ઇઝ ઇક્વલ ટુ r નો x આમ 7 છે અને y આમ 3 છે. એટલે અહીંયા આપણે લખીએ કે 7,3. લ્યો ભાઈ, દાખલો પૂરો. એના પછીનો દાખલો ડિયર સ્ટુડન્ટ્સ, પી કેન્દ્ર વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર છે ને એ પી છે અને XY જે છે ને એનો વ્યાસ છે. આ બોર્ડની અંદર બહુ બધી વખત આ સમ પૂછાઈ ગયેલો છે. આ x અને આ છે y, બરાબર. હવે આપણને શું કીધું? x અને y ના યામ અનુક્રમે x અને y ના આપ્યા છે આપણને 3 અને -10 આપ્યા છે, 1 અને 4 આપ્યા છે. તો p ના યામ શોધો. તો મધ્યબિંદુનું સૂત્ર મૂકવાનું છે દીકરાઓ, બીજું કાંઈ નથી કરવાનું. p એ કેન્દ્ર થયું ને, મધ્યબિંદુ થયું. તો મધ્યબિંદુનું સૂત્ર તો નાના બાવ નહીં આવડે ને. p, xy બરાબર x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. એને મારા દોસ્તો, હવે મારા જીગરના ટુકડાઓ મને એમ કહો x1 એટલે શું? તો કે 3. ઓકે હે ને. x2 એટલે શું? 1 એના છેદમાં 2. y1 કેટલા છે બકુડાઓ? તો કે y1 છે આપણી આગળ બકાવ -10 હે ને. આ પછી લોચા ન પડે હો ભાઈ, આ બધું ધ્યાન રાખવાનું. વત્તા y2 4 અહીંયા લખેલું જ છે આપણે. આ x1 આ x2 ના y2 એટલે 4. ઓકે, એના છેદમાં 2. હવે સરવાળો કરીએ બેટા. 3 ને 1 4 એના છેદમાં 2. વત્તે ઓછે ઓછા 10 માંથી 4 જાય તો -6. આ નિશાની ભૂલાઈ ગઈ તો લોચા પડી જાય. મોટા પદની નિશાની માઇનસની આવે. ગયા વખતે અમારા છોકરાઓ જે ઓફલાઈન વાળા હતા એમાંથી 4-5 છોકરાઓ એવા હતા 100 માંથી કે જે નિશાનીની ભૂલ કરીને એવા હતા. 10 માંથી 4 કાઢીને 6 લખીને વેવા હતા. બોલો, 2 દુ 4 અને 2 તેરી 6. એટલે જવાબ કેટલો આવે બેટા? pxy ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે 2 અને -3. હે ને, મજા આવી ગઈ? ફટાફટ દાખલા થાય. એટલે જ કહું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 32. સાબિત કરો કે cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા બરાબર 2 cos થીટા -1 છે. અહીંયા -1 છે. ઓકે, સાબિત કરીને કે બહુ હેલો દાખલો છે, 3 સ્ટેપનો દાખલો છે. આપણે દાબા બરાબર મૂકીએ. દાબા બરાબર cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. સો મારા દોસ્તો, મારા બકુડાઓ, નાના નાના ભૂલકાઓ, તમને અઘરું લાગતું હોય પણ અઘરું છે નહીં. આપણે સાબિત શું કરવું છે? 2 cos થીટા 2 cos સ્ક્વેર થીટા -1. તો મતલબ સાઇનનું આપણને કામ નથી. સાઇનને કાઢો તો અહીંયા cos સ્ક્વેર થીટા એમ નામ એને માઇનસ શું આવશે? 1 - sin સ્ક્વેર થીટા આવશે. કાઉન્સમાં મૂકવાનું ને 1 - cos સ્ક્વેર થીટા. લે સાહેબ, આ ક્યાંથી આવ્યું? કેમ આવ્યું? તો ભાઈ નિત્યસમનું સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે sin સ્ક્વેર થીટાનો જવાબ જોયો છે અને કરતા બનાવશે. એટલે આ cos સ્ક્વેર થીટા પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. એટલે sin સ્ક્વેર થીટાની જગ્યાએ મૂક્યું 1 - cos સ્ક્વેર થીટા. સમજાણું? આ sin સ્ક્વેરને કરતા બનાવીએ આપણે દીકરાઓ sin સ્ક્વેર થીટા તો જવાબ શું મળે? 1 - cos સ્ક્વેર થીટા મળે ને. પ્લસ છે આમ આવે તો માઇનસ, એટલે એની જગ્યાએ મૂક્યું. હવે હું કાઉન્સ ખોલીશ બેટા. cos સ્ક્વેર થીટા -1 ઓછે ઓછે વત્તા cos સ્ક્વેર થીટા. અહીંયા cos સ્ક્વેર થીટા 2 વખત છે ને, cos સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા એટલે થઈ ગયું 2 cos સ્ક્વેર થીટા
માઇનસ 1 એમને લેવી તો સાબિત કરવાનું હતું. લ્યો તો થઈ ગયું દાબા બરાબર જબા. લ્યો ભાઈ ગાડી પૂરી. 2 માર્ક રોકડા. ખબર પડે ને એના 2 માર્ક છે. હાવ ઈઝી દાખલો છે, કાંઈ અઘરો નથી. હાલો એના પછી અરે બાપ રે, આ દાખલો તો બોર્ડમાં એટલી વખત પૂછાઈ ગયો છે ને કે આની કોઈ હદ નથી ભાઈ. હવે ધ્યાન રાખો ભાઈ, શું છે 4 કોટ સ્ક્વેર 45. તો 4 એમને કોટ 45 નો જવાબ 1 આવે, એ યાદ રાખવાનું. 1 નો વર્ગ માઇનસ. હવે સેકનો તો આપણને જવાબ ખબર નથી, સાઇનનો જવાબ ખબર નથી, સાઇન 60 નો. તો તમારે ગાંધી બાપુને 3 વાંદરા યાદ રાખવાના હે ને. પહેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો. તમારે ટેબલ યાદ રાખવાની જરૂર જ નથી. જો ગાંધી બાપુને 3 વાંદરા તમે લોકોએ યાદ રાખી લીધા તો હે ને પેલા ત્રિકોણ હરખો કરી નાખો ને કે ભાઈ તમે કોમેન્ટ કરશો કે સાહેબ ત્રિકોણ તો હરખો દોરો. હાલો પણ સમજી જાજો ને હવે તમે બધા હોશિયાર છો તો ક્યાં આવે એટલી ચિંતા કરવી. ટંટણાન ઓકે. તો મારા દોસ્તો, મારા ભાઈઓ અને બહેનો, ડાયા ડાયા, 2√2 2 √3 1 1 1 1 √3 આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 2√2 2 √3 1 1 1 1 √3. હવે આપણે થીટા ક્યાં લેવાનું ખબર? થીટા અહીંયા નીચે લેવાનું. આ 30, આ 45 અને આ 60. સમજી લો. પેલો પ્રશ્નપત્ર છે તમારો. હું હજી આવા તમને 6 પ્રશ્નપત્ર સોલ્વ કરાવીશ, તમને આવડવું જોઈએ બેટા. તો હવે અહીંયા 30 થીટા છે, તેની સામેની બાજુ સાબા કહેવાય. એટલે આ થઈ ગયું સાબા, આ થઈ ગયું પાબા, આ કાટખૂણો છે એની સામેની બાજુ કહેવાય કર્ણ. બધાય વાંદરામાં એમ ડન. ઓકે. આ થીટાની સામેની બાજુ સાબા, પાસેની બાજુ પાબા અને આ કર. હવે આપણે જોવે છે સેક સ્ક્વેર 60. સેક સ્ક્વેર 60 તો એની કિંમત ગોતવી છે, ગોતી લઈએ. સેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાબા. મૂકો કર્ણના છેદમાં પાબા. ઓકે કરો ભાઈ. કર્ણ સેક 60, કર્ણ કેટલા બેટા? 2. પાબા કેટલા? તો કે 1. હા, એનો વર્ગ. તો 2/1 એટલે 2 જ થાય, અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો જવાબ કેટલો આવે? 4 આવે. હે ને? છે ને જી કાંઈ અઘરું બાપલ જાઓ. સમજાણું કે ન સમજાણું? હે ને? હજી જો 2/1 એટલે 2, એનો વર્ગ કેટલો? 4. એટલે મેં મૂકી દીધા 4. ડન છે. હવે આપણે સાઇન 60 નો જવાબ જોઈએ. સાઇન સ્ક્વેર 60. તો સાઇન નું સૂત્ર શું છે દીકરા? સાબાના છેદમાં કર્ણ ને. ઓકે, ગોતી લઈએ ભાઈ. પાછો એનો વર્ગ કરવાનો ને. સાબા 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 60 જ કીધું એટલે આ જોવાનું √3. ઓકે ઓકે, √3. સાબાના છેદમાં કર્ણ. કર્ણ કેટલા? 2. એનો વર્ગ કરો તો √3 નો વર્ગ 3 ને 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે અહીંયા વત્તા 3/4 વત્તા કોસ સ્ક્વેર 90. એનો જવાબ આવે કેટલો? 0. બરાબર ને? તો હું તમને લોકોને આ ચેપ્ટર કરાવવાનો છું, મોસ્ટ આઈએમપી દાખલા. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. હજી અમે આ ચેપ્ટર શરૂ કર્યું નથી. જો તમે અત્યારથી જોડાઈ જશો તો ફાયદો એ થશે કે હું તમને આખું કોષ્ટક 2 મિનિટમાં યાદ રખાવી દઈશ. હવે મારા દોસ્તો, આપણે આ દાખલો આગળ સોલ્વ કરીએ. 4 એમ 1 નો વર્ગ 1 થાય, -4 વત્તા 3/4 વત્તા 0. એટલે એ તો કંઈ આપણે લખવાનું રહ્યું નહીં. તો 4 × 4 -4 વત્તા 3/4. આ વત્તા ઓછા ગયા, 4 માંથી 4 જાય એટલે 0. એટલે વધ્યું 3/4. લ્યો જગમગો જગમગો. સાહેબ આમાં તો 30 45 ને 90 આવ્યા. 0 વાળી લાઈન કેમ યાદ રાખવાની, 90 વાળી કેમ યાદ રાખવાની? તો ગાંધી બાપુના 3 વાંદરા વાળો વિડીયો મૂકેલો છે ત્રિકોણમિતિનો, એક વખત જોઈ આવજો. એના પછી ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનું ઉત્સેક કોણનું માપ 30 અંશ હોય. માનો કે એક ટાવર છે દીકરાઓ, એનાથી એક બિંદુ છે. હવે હું કીધું ટાવરના પાયાથી કેટલું દૂર છે? 30 મીટર દૂર. આ 30 મીટર દૂર એક જમીનનું બિંદુ છે. ઓકે, અહીંયા લખું 30 મીટર. આગળ વ્યા જઈએ. હવે હું કીધું ભાઈ જમીનના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેક કોણનું માપ. આ ટાવરના ટોચનું ઉત્સેક કોણનું માપ છે આવડું. ઓકે, એ કેટલું હોય? 30 અંશ હોય. તો અહીંયા હું લખી નાખું 30 અંશ. ઓકે, તો ટાવરની ઊંચાઈ તો ગોતી લઈએ ને. હાઉ ઇઝ ઇઝ બેટા? A, B અને C તો અહીંયા ધારવાનું. 2 જ સ્ટેપનો દાખલો. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર ટાવરની ઊંચાઈ બરાબર AB. કાંઈ અઘરું નથી મારા દોસ્તો. ટાવરની ઊંચાઈ આપણે AB લઈ લીધું. હવે આ થીટા છે, એની સામેની બાજુ સાબા આપણે આ ગોતવાન છે. પાબા આપણને આપ્યું છે. તો સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા બરાબર. હવે આ સમજો, આ કોનું સૂત્ર છે? સાબાના છેદમાં પાબા. તો કે આ tan નું સૂત્ર છે ને, tan નું. તો tan 30 ની અહીંયા 30 નો ખૂણો છે એટલે મૂકવાનું tan 30. હજી એક વખત બેટા, સાબા ગોતવાનું હતું, પાબા આપેલું છે તો સાબાના છેદમાં પાબા મૂક્યું. કોનું સૂત્ર? તો કે tan નું.
ખૂણો કેટલાનો તો કે 30નો, tan 30નો. ઓકે, સાબા એટલે AB, પાબા એટલે 30 અને tan 30ની કિંમત 1/√3. લે સાહેબ, અમારે કેમ યાદ રાખવી? તો તમારે આગળ બે રીત છે, ગાંધી બાપુનું વાંદરા. બીજું, સૌથી વધારે 9મા ચેપ્ટરનો આ દાખલો છે, એમાં 3 કિંમત આવે, ક્યાં tan 30 આવે, ક્યાં 45 આવે, ક્યાં 60 આવે. તો તમારે ઇઝી કરવાનું ને. tan 30ની કિંમત તો કે 1/√3, એમાંથી 1 ઉપાડો એટલે એ tan 45 થઈ ગયું, નીચેથી √3 ઉપાડો એટલે એ tan 60 થઈ ગયું. સમજલા? ખ્યાલ આવે છે કે નહીં? ટપ્પો પડે છે કે નહીં? હળ હુજે છે કે નહીં? તો અહીંયા જે છે tan 30 કીધું એટલે 1/√3, tan 45 કે તો 1 અને tan 60 કે તો √3. આ એક કિંમત યાદ રહે ને એટલે નીચે બે યાદ રહી જાય, કારણ કે ઉપરથી એકડો ઉપાડવાનો, નીચેથી √3 ઉપાડવાનું, ઘટે હું જિંદગી. હાલો, હવે આ ભાંગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર. AB બરાબર 30/√3. હવે શું કરવાનું દીકરાઓ? આ √3 છેદમાં મૂકવાનું, √3 અંશમાં મૂકવાનું. હાલો, AB બરાબર 30√3 એના છેદમાં 3, 3 દાન 30, AB બરાબર 10√3 મીટર. તો ટાવરની ઊંચાઈ કેટલી છે? 10√3 મીટર છે. ઓકે, એના પછી જેની પ્રત્યેક ધાર 6 સેમી હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ. બેટા, સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર યાદ હોય એટલે જગમગો, કાંઈ અઘરું છે નહીં. ત્યાં લખું છું સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L². શું સૂત્ર છે? 6L². તો મારી જાન 6 એમનમ, L એટલે આ ધાર 6 સેમી કીધું ને, એ લઈ લેવાનું હે ને મારા દીકરાઓ, મારા ડાયા ભાઈઓ બહેનો. L નો વર્ગ એટલે કેટલા? 6 નો વર્ગ. ટન 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 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 હે ને. ઓકે, 36 ગુણ્યા 6 કરો બચ્ચાઓ. તો કે ભાઈ 36 ટન વધી પડી 6, 6 તેરી 18 ને 19 20 ને 21 216. વાર્તા પૂરી થઈ ગઈ. તો અહીંયા આપણને કુલ પૃષ્ઠફળ કીધું છે અને અહીંયા સેમી કીધું એટલે સેમી વર્ગ આવશે. જો ઘનફળ કીધું હોય તો સેમી ઘન લખવાનું. હવે કરીએ છીએ આપણે એના પછીનો દાખલો, દાખલા નંબર 36. આ પણ પૃષ્ઠફળ અને ઘનફળના ચેપ્ટરમાંથી જ છે. એક શંકુની ઊંચાઈ 6 સેમી છે, પાયાનો વ્યાસ 5 સેમી છે, તો તિર્યક ઊંચાઈ શોધો. અરે ભાઈ, હાવ ઇઝી. L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ હે ને. તો હવે આપણને ઊંચાઈ 6 સેમી કીધી ને, તો અહીંયા 6 નો વર્ગ કરવાનો અને પાયાનો વ્યાસ દીકરાવા ધ્યાન રાખવાનું. વ્યાસ આપ્યો, ત્રિજ્યા નથી આપી, તો ત્રિજ્યા તો ગોતવી પડશે ને. તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં 2. તો વ્યાસ 5 સેમી છે, એના છેદમાં 2. ઓકે, કંઈ વાંધો નથી. આપણે હવે 5ના છેદમાં 2 મૂકીએ કે, અથવા તમે લોકો આના અડધા કરો, 5ના છેદમાં 2 એટલે 5ના અડધા 2.5 થાય ને, તો 2.5 મૂકીએ કે, એટલે હું 2.5 નો વર્ગ મૂકું છું હે ને. આ બરાબર છે. હાલો આગળ. 2.5 નો વર્ગ કરવો હોય બેટા તો 25 નો વર્ગ થાય 625, પણ લખવાનું 6.25 વત્તા 6 નો વર્ગ કેટલો થાય? 36. ઓકે, 36 માં 6 નાખો એટલે 42.25. આ મેળો L વર્ગ. આપણને તો L જોવે ને. હવે આનું વર્ગમૂળ કાઢવાનું, તો શોર્ટકટ રીત શીખવાડું છું. પોઈન્ટ એમનેમ 25 નું વર્ગમૂળ 5. બે ક્રમિક સંખ્યા ગોતો કે જેનો ગુણાકાર 42 થતો હોય. લાઈનમાં આવતી બે સંખ્યા જેનો ગુણાકાર 42 થતો હોય, તો કે 6 + 42 થાય કે ન થાય? તો આ છગડો નાની સંખ્યા ઉપાડ લેવાની. પણ આ નિયમ તો જ લાગુ પડે જો પાછળ 25 આવતો હોય તો. 25 નું વર્ગમૂળ 5. 42 માટે બે ક્રમિક સંખ્યા ગોતવાની કે જેનો ગુણાકાર 42 થતો હોય, તો 6 + 42 આ ક્રમિક સંખ્યા કહેવાય. 6 અને 7 લાઈનમાં આવતી સંખ્યા, તો નાની સંખ્યા હોય લઈ લેવાની, એટલે 6.5. એકચ્યુઅલી આ જે છે ને 25 નો વર્ગ કર્યો ને એ જ નિયમથી કર્યો હતો. જો તમે કરવો હોય તો 5 નો વર્ગ 25 પોઈન્ટ એમનેમ બગડા પછી શું આવે? તગડો 2 તેરી 6 થઈ ગયા 6.25. વર્ગમૂળ કાઢવું હોય તો ઊંધું, 25 નું વર્ગમૂળ 5. બે ક્રમિક સંખ્યા કે જેનો ગુણાકાર 6 થતો હોય તો શું આવે? 2 તેરી 6 એટલે ઉપાડો બગડો હે ને. આ બધી શોર્ટકટ રીત તમને શીખવા મળશે પેન્ટેડ એપ્લિકેશનમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો બકુડાઓ. એના પછી હવે દીકરાઓ આપણને હું કીધું, કોઈ વર્ગીકૃત માહિતી માટે L આપ્યું છે, F1 આપ્યું છે, F0 આપ્યું છે, F2 આપ્યું છે અને H આપ્યું છે. તો બહુ લખશો તો Z નું સૂત્ર છે Z = L + F1 - F0 ના છેદમાં 2F1 - F0 - F2 × H. એના દીકરાઓ તો હવે મારા દોસ્તો L આપણને આપ્યા, ચાલી બધી કિંમત મૂકવાની છે, બાકી કાંઈ નથી કરવાનું. F1 7, F0 3, 2F1 એટલે 2 × 7 - F0 એટલે 3 આવી જશે, F2 એટલે 6 આવી જશે, ગુણ્યા H કેટલા? 15. બધી કિંમત ઉપર આપીશ, મેં ખાલી જોઈને લખીશ બાપ, બીજું કાંઈ નથી કર્યું. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો, 40 એમનેમ દીકરો
7માંથી 3 જાય એટલે 4. ઓકે, 2 સત્તા 14, ઓછે ઓછે વત્તા 3 અને 6 કેટલા થાય? 9, ઓછે ઓછે વત્તા 6 ને 3 9, અને અહીંયા 15 એમ નામ. આ 9 અને 15 ઉડે, 3 3 9 3 5 15 ન ઉડે. આ માઇનસ છે, બાપ ઘણા બધા ઉડાડી દે છે. 7માંથી 3 જાય એટલે 4. હજી એકવાર સમજાવું. 2 સત્તા 14, ઓછે ઓછે વત્તા 6 ને 3 9, પણ કેવા માઇનસ. ઓકે દીકરાઓ, 40 એમનેમ વત્તા 15 ચોખ્ખું 60 દીકરાઓ, એના છેદમાં 14માંથી 9 જાય એટલે વધે 5, ને તો 12 પંચા ને 60. તો 50માં તમે 12 નાખી દો એટલે થઈ ગયા 52. દાખલો થઈ ગયો પૂરો, અને તમારો વિભાગ બી પણ થઈ ગયો પૂરો. તો માર્ચ 2024નું પેપર હતું. ઘણા બધા અસાઇનમેન્ટની અંદર ને પ્રકાશનમાં પેલું પ્રશ્નપત્ર આ આપેલું છે, એ પણ તમને થઈ જશે. અને આવા હજી હું તમને ટોટલ 6 પેપર કરાવવાનો છું. એમાંથી આ પેલું પેપર હાલે છે, હજી 6 પેપર આવશે. મજા કરો ને. તો તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આ 25%નો આભાર કે જે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, અને 75% અહીંયા લગી પહોંચ્યા છો. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો ને તમારા સ્કૂલના, તમારા ટ્યુશનના, તમારા સગાવાલા જેટલા ભાઈઓ બહેનો છે બધાને એની લિંક શેર કરી દો કે જેથી એ લોકોનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. ડીયર સ્ટુડન્ટ્સ, આપણે કરીએ છીએ અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્નપત્ર, જેનો વિભાગ સી, જે માર્ચ 2024માં પૂછાયો હતો. આની અંદર પહેલો જ દાખલો એવો છે કે જે દાખલા તમારા માથાના વાલ ખેંચી નાખી અને વિચારતા કરી દે કે આ દાખલો કેમ સોલ્વ કરવાનો. અને વચ્ચેનો એક દાખલો એવો છે કે જેમાંય તમારે માથું ખંજવાળવું પડશે. બધાય દાખલા તમારો ભાઈ તમને સોલ્વ કરાવે છે. આવો ચલો શરૂઆત કરીએ વિભાગ સીની. ભાઈ 25% લોકોનો આભાર કે એ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે. 75% લોકો ખાલી વિડીયોઝ જોવે છે, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. બાપલ જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આપણે આ જ વર્ષે 1 મિલિયન પહોંચી જવાનું છે. કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ. પહેલો દાખલો જોઈએ. આ દાખલો બોર્ડની અંદર જ્યારે પૂછાણો ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને ઓપ્શનમાં કાઢ્યો હતો. કેમ? કારણ કે એનું મગજ જ કામ ન કર્યું કે ડોહુ આનું સમીકરણ બનાવવું કેમ. વાંચીએ રકમ. આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાય છે. ઓકે, જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગોની કુલ સંખ્યા 180 છે. તો આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાય હશે? અરે બાપ રે, કાંઈ નહીં, ચિંતા ન કરો. ચલો અહીંયા ધ્યાન રાખો. તો હું અહીંયા ધારું છું કે ધારો કે કબૂતરની સંખ્યા બરાબર આપણે લઈ લઈએ એક્સ. કબૂતરની સંખ્યા બરાબર એક્સ. ઓકે, ડન છે સાહેબ. પછી આપણે લખીએ કે ગાયની સંખ્યા બરાબર વાય. ઓકે, હવે જરાક સમજજો દીકરાઓ. હવે એનું હું કીધું, આંખોની કુલ સંખ્યા 120 છે. કબૂતરને કેટલી આંખ હોય? 2 આંખ હોય. ઓકે, એટલે 2x. ગાયને કેટલી આંખ હોય? 2 જ આંખ હોય, એટલે 2y. અને કુલ સંખ્યા આપણને કેટલી કીધી? 120, એટલે અહીંયા મૂકી દેવાના 120. સો મારા દોસ્તો, આપણે 2 કોમન કાઢી શકીએ દીકરાઓ, કારણ કે 2x અને 2y છે. 2 કોમન નીકળ્યા એટલે વધ્યું x + y = 120. આ 2 ગુણાકાર છે બરાબર, ને આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર થાય. એટલે x વત્તા y બરાબર 120/2, એટલે જવાબ આવ્યો 6 દુ 12, 0 એમ ને, એટલે 60. એટલે પહેલું સમીકરણ દીકરાઓ આપણને મળ્યું x + y = 60. હાલો ડન છે, ક્લિયર છે. આ સમીકરણ 1 મળી ગયું. આને આપણે સાઈડમાં મૂકી આવીએ. ટમ 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 ટમ. હવે આગળ વધીએ બેટા. પગની કુલ સંખ્યા 180. કબૂતરને કેટલા પગ હોય? 4. નો હોય, 2 જ હોય, એટલે 2x, હે ને, વત્તા ગાયને કેટલા પગ હોય દીકરાઓ? તો કે એને 2 પગ હોય. ન હોય, 4 પગ હોય. બાપા લ્યાવ, એટલે 4y બરાબર 180, હે ને દીકરાઓ. તો 2 કોમન નીકળી ગયા, કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે, એટલે 2 કોમન નીકળ્યા. અહીંયા x એમનેમ વત્તા 2 દુ 4, એટલે 2y = 180. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે x + 2y = 180/2, એટલે જવાબ આવે 90. તેથી x + 2y = 90. હાલો ડન થઈ ગયું. આ આપણું મળી ગયું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું છે આગળ? તો આપણને હું કીધું, કેટલા કબૂતર ને કેટલી ગાય છે. લોપની રીતે દાખલો કરી નાખીએ, કારણ કે x ઉડી જાય ને. તો આપણે કરી નાખીએ ભાઈ. સમીકરણ આ 1 છે, આ 2 છે. અહીંયા આપણે લખી નાખીએ સમીકરણ 1 અને 2 ને બાદ કરતા સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. ઓકે,
હવે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરીએ. સમીકરણ 1 શું છે? તો કે x વત્તા y બરાબર 60. ઓકે, માઇનસ સમીકરણ 2 શું છે દીકરાઓ? તો કે ભાઈ માઇનસ પછી કરશું. ચલો, x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 90. કાંઈ નિશાન નથી એટલે પ્લસ ને આઈ પ્લસ. કોઈ નિશાની ન હોય તો પ્લસ પ્લસ મૂકી દેવાના. બાદ કરવાની છે એટલે નિશાની બદલશું. વત્તા હોય ત્યાં ઓછા અને ઓછા હોય ત્યાં વત્તા. આ વત્તા છે એટલે ઓછા, વત્તા છે એટલે ઓછા, વત્તા છે એટલે ઓછા. હાલો ભાઈ, એક્સ એક્સ ધૂમ, બરાબર ને? હવે 2y માંથી 1y જાય એટલે માઇનસ વાય, કારણ કે મોટા પદની નિશાની ઇઝ ઇક્વલ ટુ 90 માંથી 7 જાય એટલે -30. માઇનસ માઇનસ ઉડી ગયા. આમાં મજા નથી આવતી, કંઈક તૂટ તૂટ અવાજ આવે છે. તો તેથી y બરાબર 30. મતલબ શું થાય? કે ગાયોની સંખ્યા એની પાસે 30 હશે. હવે આપણે x ગોતવો છે તો સમીકરણ 1 માં મૂકી દઈએ ભાઈ. સમીકરણ 1 માં x વત્તા y બરાબર 60 છે દીકરાઓ. x નો જવાબ કેટલો આવ્યો? 30 વત્તા y નો જવાબ 30 આવ્યો હે ને, બરાબર 60. હવે 30 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ થાય એટલે x બરાબર 60 માઇનસ 30 એટલે x નો જવાબ એ કેટલો મળે? 30. મતલબ શું થાય? કે ભાઈ કબૂતરની સંખ્યા પણ કેટલી હશે? 30 અને ગાયની સંખ્યા પણ કેટલી હશે? 30. આ વાક્ય નીચે લખવાનું, પણ હું નથી લખતો, પણ તમારે લખવાનું, મારી જેમ આળસ નહીં કરવાની. તો આવી રીતે આપણે આ 3 માર્ક્સનો દાખલો સોલ્વ કરવાનો છે. મજો પડી ગયો ને? નેક્સ્ટ સમ, x વત્તા y બરાબર 5 અને 2x વત્તા 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો. ગોતી લઈએ. હાલો બાપા જાઓ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 લોપની રીતે કીધું આપણે x ઉડાડીએ તો અહીંયા સમીકરણ 1 ને કોની હારે ગુણવું પડે? 2 સાથે. તો લખીએ ભાઈ સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. તો સમીકરણ 1 ને 2 વડે ગુણો એટલે 2x વત્તા 2y બરાબર 2 પંચાને 10 અને સમીકરણ 2 ને 2x વત્તા 3y બરાબર 4. બાદ કરવાનું છે. કેમ બાદ કરવાનું સાહેબ? ખબર કેમ પડે? તો દીકરા આપણે ઉડાડવું હોય x અથવા y ને તો એક પ્લસ ને એક માઇનસ હોવું જોઈએ. આ બે કેવા છે બેટા? પ્લસ પ્લસ છે ને, તો ન ઉડે. કેવા હોય તો ઉડે? એક પ્લસ અને એક માઇનસ. તો જગતની માલિપા માઇનસ માઇનસ, આ પ્લસ છે, આ પ્લસ છે, તો કરી નાખવાનું માઇનસ. હાલો જગો મગો, હવે ઉડાડી દો. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, 3y માંથી 2y જાય તો -y વધે હે ને. પછી વત્તે ઓછે ઓછા પેલી ને છેલ્લી નિશાની જોવાનો બકુડાવ. હાલો વત્તે ઓછે ઓછા 10 માંથી 4 જાય તો 6, પણ કેવા? પ્લસ જ તે. તો y બરાબર, y આગળ કોઈ દિવસ માઇનસ ન રહે એટલે 6 જે છે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો y બરાબર -6. હવે દીકરા વી આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. x વત્તા y બરાબર 5, x બરાબર -6 વત્તા y બરાબર 5. એમનેમ અહીંયા તમારે લખવું હોય તો લખવાનું કે y બરાબર -6 સમી 1 માં મૂકતા હે ને, મૂકતા ટંટણાન -6 છે આ બાજુ તો પ્લસ થાય એટલે 5 માં 6 નાખો એટલે 11 થાય. જગો મગો બોલો, ઘટે તો જિંદગી ઘટે. હાલો એના પછીનો દાખલો. હવે આ દાખલાની અંદર ધ્યાન રાખવું બહુ ઇઝી છે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. ચોપડીનો બેઠો દાખલો છે. 7 પદોનો સરવાળો એટલે S7 બરાબર 49. હાલો SN નું સૂત્ર મૂકી દઈએ બેટા. S7 એટલે ખબર પડે ને, n બરાબર કેટલા લેવાના? 7 લેવાના. SN નું સૂત્ર તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1d. ઓકે, યસ. આગળ રહ્યા જઈએ મારા ભૂલકાઓ. જરાક ધ્યાન રાખો. n એટલે કેટલા મૂકવાના? 7 એટલે 7 ના છેદમાં 2 કૌંસમાં 2a. n એટલે મૂકશું બાપલિયાઓ પાછા 7 માઇનસ 1 d કાકા એમનમ ઇઝ ઇક્વલ ટુ 49 ઇઝ ઇક્વલ ટુ 49. હું અભણ, તમે ભણેલા ગણેલા ધ્યાન રાખજો બકુડાઓ. 7 ના છેદમાં 2 એમનમ, 2a એમનમ, 7 માંથી 1 જાય એટલે 6d બરાબર 49 એમનમ. જગતની માલિપા દીકરાઓ 2 કોમન નીકળે, કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 6 આવે. તો અહીંયા ધ્યાન રાખો. 7 ના છેદમાં 2, અહીંયા 2 કોમન, a પ્લસ 3d. કેમ ભાઈ? આ 2 નીકળી ગયો. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો કે 2 3 6. ઓકે, 2 ઉડી ગયા 49 એમ. આ 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય એટલે a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 49 ના છેદમાં 7 સત્યો 49. ધેરફોર a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7. ટંટણાન ટોડો 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 ટોડો. સમીકરણ 1 મળી ગયું.
પણ અહીંયા એક હજી આપણે સ્ટેપ વધારશું. એ વત્તા 3D એટલે કયા પદનું સૂત્ર થાય? ચોથા પદનું સૂત્ર થાય ને, કારણ કે ડી ગોતવું આપણને હેલું પડશે. એટલે આપણે A4 = 7. ટંટણા મળી ગયું. સેમ ટુ સેમ આપણે હવે કરશું ભાઈ 17 પદોનો સરવાળો 289 કરી નાખીએ. અમને કંઈ બીક ન લાગે કાંઈ? હા, કહી દઉં છું. 17 પદોનો સરવાળો એટલે A17 બરાબર 289. મતલબ એવો કે n બરાબર 17 લેવાના બાપ. હવે આપણે શું કરવાનું છે? n/2 કૌંસમાં 2a + n-1d બરાબર 289. હેને દીકરાઓ? 17/2 2m નમ am નમ એની જગ્યાએ 17 - 1d m નમ બરાબર 289 ઘટે તો જિંદગી ઘટે. હવે દીકરાઓ આપણે શું કરવાનું? 17/2 m નમ 2m m નમ વત્તા 17 માંથી 1 જાય મારી નાની નાની બેનો તો કેટલા વધે? 16d. એ સાહેબ હું તો છોકરો છું અને બેનોય ભણતી હોય ને ભાઈ, તો ભાઈ બેન બે બોલવું પડે, સમજો ભાઈ. હાલો હવે જો બેટા, આ 17/2 m નમ આમાંથી 2 સામાન્ય નીકળશે, કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 16 આવે. ટંટણાન તો 2 કોમન નીકળે બાપલ જાવ. હાલો ભાઈ, તો વૈધું હું a વત્તા 2 ના ઘડિયામાં 16 2 8 16 ટન 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 2 2 ઉડી જાય 17 ગુણાકાર. આ બાજુ આવે તો ભાંગાકાર. તો a વત્તા 8d બરાબર 289 ભાગ્યા 17, તો કે 17 નો વર્ગ 289 થાય. 17 ગુણ્યા 17 એટલે 289. હે ને? હું હરકું સમજાવું ભાઈ, પછી આ ગડબડ ગોટો ન થાય. 17 ગુણ્યા 17 એટલે 289 થયા દીકરાઓ. એના છેદમાં 17 તો છે જ ત્યાં. 17 ઉડી ગયા, વૈદા હું 17. આ સમજાવવા હાટું લખ્યું છો બાપલિયાઓ. હા, હાલો ભાઈ. હવે a વત્તા 8d એટલે 9મા પદનું સૂત્ર થયું ને ભાઈ. એટલે એ 9 બરાબર કેટલા થયા? 17. ઓકે, તો આપણે એમ કીધું 20 પદોનો સરવાળો ગોતી લઈએ. હમ કહા કિસી સે ડરતે હે. હાલો, 3 માર્ક્સનો દાખલો પૂછાણો છો. તો ડી નું સૂત્ર શોર્ટકટ am - an ના છેદમાં m - n. હવે સાહેબ આ am કોને કહેવાય? जिसका पूछड़ा लंबा उसको कहते हैं m. તો હવે અહીંયા જો બાપલ જાઓ, અહીંયા A4 અને A9 પૂછડું કોનું લાંબુ? તો કે 9 છે ને લાંબુ કહેવાય. તો આને કહેવાય am, આને કહેવાય an. ટન 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 ટન. ઓકે મમ મિત્રમ am એટલે 17. ઓકે, માઇનસ an 7. ઓકે, m - n એટલે આપણે કેટલા કરશું? 9 - 4. ઓકે, 17 માંથી 7 જાય એટલે કેટલા વધે? 10. અહીંયા આવશે 5 5 દુ 10, તેથી d બરાબર 2. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે ન ઘટે. ડી મળી ગયું, એ ગોતી લઈએ આપણે. આ સમીકરણ છે ને, કેમ ગયું અહીંયા? હે ને? a વત્તા 3d = 7. હાલો ભાઈ, a વત્તા 3d = 7. હાલો બાપા, હવે તો કે એ ગોતવાનું છે બાપા. જાઓ, a m નમ વત્તા 3m નમ d ની જગ્યાએ 2 = 7. a m નમ 3 દુ 6 બરાબર 7. આ પ્લસ છે એમાં આવે તો માઇનસ થાય, એટલે a બરાબર 7 - 6 એટલે a બરાબર 1. ઓ બાપુ જગમગો. હવે ડી ને એ મળી ગયું. હવે 20 પદોનો સરવાળો ગોતવાનો સાહેબ. વિડીયો મોટો દાખલો બોર્ડમાં પૂછાય ભાઈ, ગયા વર્ષે જ પૂછાઈ ગયો બાપ. 2024 માર્ચમાં જ પૂછાઈ ગયેલો દાખલો મારા બાપ. પૂછાય નહીં, પૂછાઈ ગયો. એટલે પૂછાય બાપ, પૂછાય. હે ને? ધ્યાન રાખજો બાપ. જાઓ, હાલો ડન થઈ ગયું. તો એ બરાબર કેટલા આવ્યા? તો કે 1 મળ્યા. ઓકે, ડી બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. 20 પદોનો સરવાળો ગોતી લઈએ. s 20 બરાબર n/2 કૌંસમાં 2a + n-1 d. યે 20/2 qm નમ એની જગ્યાએ કેટલા મૂકવાના? હમણાં જ આપણે ગોત્યા ને 1. ડી કેટલા? 2. તો અહીંયા પહેલાં આપણે 1 મૂકી દઈએ, વત્તા 20 - 1 મૂકી દઈએ, અને ડી આપણે 2 મૂકી દઈએ. 2 × 3 = 20. હે ને? તો 10 m નમ 2 × 2 વત્તા 20 માંથી 1 જાય એટલે 19 વધે. રાઈટ? ઓકે, ગુણ્યા 2. હવે ઘણા બધા મારી જેવા દોઢ ડાયા હોય એ 20 + 19 કરે, નહીં કરવાના. ભાગુ સબા, પેલા ભાંગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગુ સબા. તો પેલા ગુ એટલે ઈ ગુ નહીં, ગુ એટલે ગુણાકાર. તમને ઊંધું સમજો, એમાં મારો વાત નથી. હાલો બાપા જાઓ, તો 10 m નમ 20 m નમ 19 દૂર તો કે 38. ટન 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 38 માં 20 નાખો તો 48 58, અને 58 ગુણ્યા 10 કરો મારા બાપ, એટલે થઈ જાય 580. હો, ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. 3 માર્ક મળે આ દાખલાનો. કરાય? બાકી ઓપ્શનમાં કઢાય. કારણ કે આપણે વિભાગ C માં 9 માંથી 6 દાખલા જ લખવાના છે ને.
ત્યાં મોટા દાખલા હોય ને કાઢી નાખવાના. આવડો મોટો દાખલો કરવા જાઓ, આ હા 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 બાપુ, 4 કોઈ તો હજી કંઈક વ્યવહાર કહેવાય, આ ગદ્દારી કહેવાય, પણ કંઈ વાંધો નહીં, બરાબર. આપણે ઓપ્શનમાં કાઢી નાખવાનું. મૂંઝાવા શું લે તો સાહેબ કરાવ્યો શું લેવા? હું ન કરાવું તો તમને એમ થાય સાહેબને નથી આવડતું એટલે કરાવ્યો, કોઈને કહેતા નહીં હો. હાલ એના પછી આગળ જો આ દાખલો કરાય, હાવ હેલો છે, બધાને આવડે. સ્વાધ્યાય 7.2 શું કીધું દીકરાઓ? અહીંયાથી 7મા ચેપ્ટરના દાખલા શરૂ થાય છે. 2 દાખલા 7મા ચેપ્ટરમાંથી હશે તો તમને સમજાણું. 2 દાખલા 3જા ચેપ્ટરમાંથી, 1 દાખલો 5મા ચેપ્ટરમાંથી, હવે 2 દાખલા 7મા ચેપ્ટરમાંથી. A -2 અને 2, B 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ગોતી લઈએ. ટન 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 ટન. This is A, right? And this is B. Okay. એના યામ છે -2 અને 2 અને B ના છે 2 અને 8. હવે દીકરાઓ આપણને આ દાખલામાં એમ કીધું 4 સમાન ભાગમાં વિભાજન કરે તો 4 ભાગ પાડવાના સા લાઈનના. એક કામ કરીએ, અહીંયા એક પોઈન્ટ મૂકું P, અહીંયા એક મૂકું Q, અહીંયા એક મૂકું R. જો 4 ભાગ થઈ ગયા. 4 ભાગ કેમ તો 3 પોઈન્ટ વચ્ચે મૂકવાના. કેટલા પોઈન્ટ મૂકવાના? 3 પોઈન્ટ. પહેલો ભાગ AP, બીજો ભાગ PQ, ત્રીજો ભાગ QR અને ત્રીજો ભાગ RB. ટન 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 ટન. તો મધ્ય બિંદુનું સૂત્ર આવડે કે નહીં? A અને B નું મધ્ય બિંદુ કોણ થઈ ગયું? Q થઈ ગયું. તો આપણે લખવાનું AB નું મધ્ય બિંદુ Q છે. AB નું મધ્ય બિંદુ Q છે. Q છે ને કાજલ ઓઝા વૈદની એક સરસ મજાની નવલકથા છે. તમે બધાય 10મા ધોરણમાં ભણતા હો એટલે આમ લવના ને એવા ફુગા તમને બહુ આમ મસ્ત મજાના હુફાળા મારતા હોય ને તો એની સરસ મજાની નવલકથા છે મધ્ય બિંદુ. વેકેશનમાં વાંચવા જેવી ખરી, નામ યાદ રાખજો. હાલ આપણે મધ્ય બિંદુના સૂત્ર તરફ આવી જઈએ. તો બકાવ A શું છે કે -2 અને 2, B 2 અને 8. તો આ થઈ ગયું x1 y1 x2 અને y2. હે ને ભાઈ, હે ને. હવે દીકરાઓ આપણે મુખ્ય સૂત્ર સરસ મજાનું આપણે લખીએ q xy બરાબર અહીંયા શું આવશે? x1 + x2 એના છેદમાં 2, y1 + y2 એના છેદમાં 2. ઓકે. x1 એટલે તો કે -2, x2 એટલે +2 એના છેદમાં 2, y1 દીકરું ડાવ, y1 ખાલી 2, y2 8 એના છેદમાં 2. તો પ્લસ માઇનસ -2 માંથી 2 જાય એટલે 0 ના છેદમાં 2 અને 10 ના છેદમાં 2, તો કે 2 × 5 = 10 અને આન્સર આવે 0,5. ડન. જગમગો થાય તો આ થઈ ગયું QXY. ડન. એને મારા દીકરાઓ તો આપણને મળી ગયું. શું મળ્યું? 0 અને 5. હવે ગોતીએ આપણે P ના યામ. તો P મધ્ય બિંદુ કોનું? A અને Q નું. તો આપણે લખવાનું ભાઈ AQ નું મધ્ય બિંદુ, AQ નું મધ્ય બિંદુ P છે. હાલો ડન. ઓકે. હવે આપણે શું કરવાનું બેટા? એના યામ શું છે? તો કે -2 અને 2 છે. હા. પછી Q ના યામ શું છે દીકરાઓ? તો કે 0 અને 5 છે. હે ને? તો આને કહી દે x1 y1 x2 y2. તો હવે આપણે ગોતી લઈએ PXY = હે ને x1 + x2 એના છેદમાં 2, y1 + y2 એના છેદમાં 2. બધાને આવડે, હાવ હેલું કાંઈ અઘરું નથી. x1 એટલે -2, હે ને x2 એટલે 0 એના છેદમાં 2, y1 એટલે 2 અને y2 એટલે 5 એના છેદમાં 2, -2 + 0 એટલે -2 એના છેદમાં 2, 5 ને 2 7 એના છેદમાં 2 બાકલિયાઓ. ઓકે. 2 2 2 એકા 2 એટલે -1 અને 7 ના છેદમાં 2 બાકલિયાઓ. ડન. જગમગો થાય કે ન થાય? થાય જ ને. ઘટે તો જિંદગી ઘટે. હવે આપણે ગોતવાનું R એ કોનું મધ્ય બિંદુ છે? તો કે QB નું. તો આપણે લખવાનું QB નું મધ્ય બિંદુ R છે. ડન છે. ઓકે. હવે દીકરાઓ આપણે શું કરવાનું ભાઈ? તો કે ભાઈ આપણે અહીંયા સૂત્ર મુખ્ય મધ્ય બિંદુનું પણ પેલા Q ના યામ શું છે? તો કે 0 અને 5. હે ને? B ના યામ શું છે? તો કે 2 અને 8. આને કહેશું x1 y1 x2 y2. અને એવું કહેવાય મારા બાપ કે RXY B નહીં જતા હો ભાઈ = મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2 છે બાપ. અને એમ કહેવાય
કે x1 જે છે એ 0 છે, x2 જે છે એ 2 છે એના છેદમાં 2, y1 વત્તા y2 એટલે 5 વત્તા 8 એના છેદમાં 2, 0 વત્તા 2 એટલે 2 ના છેદમાં 2, 8 ને 5 13 એના છેદમાં 2, 2 એકા 2 એટલે જવાબ આવે બાપલિયા 1,13 ના છેદમાં 2. 3 માર્ક મળી ગયા. 1 માર્ક, 2 માર્ક ને 3 માર્ક. સમજાણું સાહેબ? આ ખોટું પડ્યું હોય તો 2 માર્ક મળે, એક ખાસું પડ્યું ને 2 ખોટા પડ્યા હોય તો 1 માર્ક્સમાં, હે ને? આવી રીતના આ દાખલો કરવાનો છે. બોર્ડમાં જોરદાર રિઝલ્ટ લાવવાનો. 11-12 કોમર્સની અંદર હું તમને અકાઉન્ટ અને સ્ટેટ કરાવીશ. મજા આવી જશે. અને મારો કોર સબ્જેક્ટ છે, આમ જગોમગો થઈ જાય, મને બહુ મજા આવે. જેવું ગણિત ભણવા મજા ને એવી જ અકાઉન્ટ સ્ટેટમાં મજા આવે. જોડાઈ જાઓ પેન્ડેડ એપ્લિકેશનમાં, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે બીજું સત્ર, પહેલા અને બીજા સત્રનું રિવિઝન એટલે કે ફૂલ સિલેબસ રિવિઝન અને પેપર સોલ્યુશન્સ. જોડાઈ જાઓ. અને અત્યારથી જો ધોરણ 11માં જોડાવ છો કોમર્સમાં તો ધોરણ 10 ફ્રી. ટન કરો પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, બિંદુ 1 7 4 અને 2, -1 અને -1, -4 અને ખાલી 4 એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. ચોરસ છે એમ ખબર કેમ પડે? તો કે ભાઈ આપણે એક કામ કરવું પડે, એક નાને હું દોરી નાખું ખાલી સમજવા માટે, હે ને? હાલની ભાઈ મસ્ત મસ્ત દોરાઈ જાય ને તાર મમ્મીને હમ છે. આ દોરાઈ ગયું, આ લંબચોરસની ચોરસ, આ સમજવા માટે. આ A, B, C અને D. તો પેલું જે છે 1 અને 7, ઓકે. પછી 4 અને 2, ઓકે. -1 અને -1, ઓકે. અને -4 અને 4. તો ચોરસ કેમ ખબર પડે? તો કે ભાઈ ચારે બાજુ હરખી હોય તો ચોરસ હોય. તો હાલો ગોતીએ A, B. પેલા એ બીનું અંતર ગોતીએ. અંતર ગોતવા માટે મારા મિત્રો સૂત્ર મૂકવાની જરૂર નથી. મૂકો બહુ સારું, પણ તમે ડાયરેક્ટ કિંમત મૂકો તોય વાંધો નથી. તો કેમ મુકાય? ભાઈ શીખવાડે, ધ્યાન રાખજો એટલે સમય ન બગડે. નહીં કે બોર્ડમાં પેપર ડોહું પૂરું ન થાય. A, B, A અને B નો x લખવાનો. A નો x કોણ છે 1, B નો x કોણ છે 4. તો લખવાનું 1 ઓછા 4 એનો વર્ગ વત્તા A અને B નો y, A નો y કોણ છે 7, ટન માઇનસ B 2 એનો વર્ગ, ઓકે. એના પછી ભાઈ હાલો 1 -4 એટલે કે -3 નો વર્ગ, 7 માંથી 2 જાય એટલે 5 નો વર્ગ, ઓકે. 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 2 નો સરવાળો કરો એટલે કેટલા? 34. બસ, આનું કઈ વર્ગમૂળ નીકળે નહીં. એ બી મળી ગયું. સેમ BC ગોતી લેવું. હાલો હવે આડું ગોતતો જઈશ, બરાબર? BC બેના x લખો. તો આ 4 છે ને -x છે, તો પેલા માઇનસ વાળું હોય ને પેલા મૂકી દો. એટલે પેલા મૂકશું -1, ઓકે. ઓછા B માં કોણ છે 4, બેના x લખાઈ ગયા એનો વર્ગ, ઓકે. વત્તા C માં -1 અને B માં y કોણ છે 2 એટલે -1 ઓછા 2 એનો વર્ગ, ઓકે. ઓછે વત્તા 4 ને 1 5, -5 નો વર્ગ વત્તા ઓછે વત્તા 2 ને 1 તો કે -3 એનો વર્ગ, ઓકે. 5 નો વર્ગ 25 ને 3 નો વર્ગ 9 એટલે જવાબ મળે 34. જગમગો. હાલો એના પછી ભાઈ BC મળી ગયું. CD ગોતો અથવા DC જે લખવું એ લખો. CD, હે ને? હાલો ભાઈ માઇનસ વાળું કોણ? તો કે બેમાં માઇનસ છે ભાઈ. અહીંયા -4 છે ને અહીંયા -1 છે. શું કરવું? ગમે એ પહેલાં મૂકી દો, ચિંતા શું કરવા? તો આપણે C નું પહેલાં મૂકીએ -1, ઓકે. ઓછા પછી D નો એક્સિયમ E માઇનસમાં છે એટલે ડોહો કાઉન્સમાં મૂકવાનો. કેમાં મૂકવાનો? ડોહાને કાઉન્સમાં, ને કે લોચા પડી જાય. આ ડોહાને કાઉન્સમાં મૂકવાનો. એનો વર્ગ વત્તા 2 ના y મૂકો એટલે -1 ઓછા 4, બરાબર ને? 2 ના y આમ લખ્યા દીકરા, મેં કાંઈ નથી કીધું. સૂત્ર તો ખબર છે ને, x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. હવે x1 મૂકો પહેલા કે x2 પહેલા મૂકો, કોઈ ફરક નથી પડતો. આગળ ગયા જઈએ. ટંટણા. ના આપણે તો આડું કરવાનું છે, કાં? પણ આડું આમ કરી નાખીએ. પીપીપ. હાલો ભાઈ હવે શું કરીએ? ઓછે વત્તા, હે ને? તો -1 વત્તા 4 એનો વર્ગ વત્તા ઓછે વત્તા 4 ને 1 5, પણ કેવા -5 એનો વર્ગ. આગળ વ્યા જઈએ ભાઈ. ટંટણા. વત્તે ઓછા 4 માંથી 1 જાય 3, 3 નો વર્ગ 9 અને -5 નો વર્ગ તો કે 25 થાય. સરવાળો કેટલો થાય? તો કે 34 થાય. લ્યો ભાઈ, હે ને? હવે હું ગોતવાનું રહ્યું AD, ઓકે. AD ટંટણા. A અને D માં પહેલા કોનું યા મૂકીએ? D નો મૂકી દઈએ, કારણ કે માઇનસમાં છે એટલે એક્સિયમ શું છે? -4, ઓકે. માઇનસ એનો એક્સિયમ તો કે 1 એનો વર્ગ વત્તા
ડી 4 છે માઇનસ એ શું છે 7 છે ઓકે એનો વર્ગ ઓછે ઓછે વધતા બરાબર ને તો 4 ને કેટલા થાય 5 તો માઇનસ 5 નો વર્ગ વત્તા 4 માંથી 7 જાય એટલે માઇનસ 3 નો વર્ગ 5 નો વર્ગ થાય 25 ને 3 નો વર્ગ થાય 9 ને બેન સરવાળો કરો એટલે √34 થઈ ગયું ચારેય બાજુ હરખી. હવે વિકિરણ તપાસવાના એસી ગોતવાનું શું ગોતવાનું એસી એ ધોળા ધોળા કલરમાં ગોતતી હે ને એસી અંડર √ એસી તો એનો એક્સિયમ 1 છે અને સી નો -1 છે તો આપણે પેલા માઇનસ વાળું મૂકશું -1 એનો વર્ગ વત્તા હવે સી -1 ઓકે અને અહીંયા જે છે એ શું છે 7 એટલે મૂકી દઈએ આ ઓછા સૂત્રના છે 7 એનો વર્ગ ઓકે અંડર √ પાછું હાલો ડન છે જગમગો થાય ઓછે ઓછે વત્તા 1 માં 1 નાખો એટલે -2 નો વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા 7 ને 8 -8 નો વર્ગ ઓકે -2 નો વર્ગ 4 થાય 8 નો વર્ગ 64 થાય એમાં 4 નાખો એટલે 68 થઈ ગયા વર્ગમૂળ કાંઈ કાઢવાનું નહીં આમને જ પડ્યું રહેવા દેવાનું એસી થઈ ગયું. હવે બીડી ગોતી લઈએ બીડી પીતા નહીં હો જિંદગીમાં કોઈ દી નહીં જિંદગી ખરાબ થઈ જાય હા બીડી નહીં પીવાની ખાલી લખવાનું બી નો એક્સિયમ કોણ 4 આનો કોણ છે ડી નો -4 તો માઇનસ વાળું પહેલાં મૂકીએ એટલે હું મૂકું ઓલું -4 ઓછા બી નો એક્સિયમ 4 ઓકે એનો વર્ગ વત્તા ડી નો એક્સિયમ શું છે સોરી ડી નો 4 છે અને બી નો કોણ છે 2 એટલે લખી નાખીએ 4 ઓછા 2 એનો વર્ગ હાલો ભાઈ માઇનસ પ્લસ બરાબર ને 4 ને 4 8 પણ કેવા -8 એનો વર્ગ વત્તા 4 માંથી 2 જાય એટલે 2 એનો વર્ગ તો 8 નો વર્ગ 64 ઓકે 2 નો વર્ગ 4 64 ને 4 68 જગમગો તો અહીંયા જો બેટા ચારે બાજુ હરખી છે ને બે વિકિરણ નહીં સરખા છે એટલે આ ચોરસ છે તો અહીંયા લખવાનું અહીં એ બી બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD છે તેથી આપેલ ચોરસ છે હે ને મજા આવી જાય ને પણ આ દાખલો તે જેમ મેં તમને કીધું ને ઓલો 5મો દાખલો 5મા ચેપ્ટરનો દાખલો મોટો છે એટલે ઓપ્શનમાં કઢાય તેમ આમાંય હું સલાહ આપું કારણ કે તમારે 9માંથી કોઈ પણ 6 દાખલા લખવાના છે કરાયો એટલે કે તમને એમ ન થાય સર ન થવાનું પણ આ દાખલો જો તમને બીજા 6 દાખલા આવડતા હોય તો ઓપ્શનમાં કાઢી નાખવાનો હા સમજાણું કે નહીં કે જેથી ભગો ન થાય એના પછી હવે દીકરાઓ આપણે 43 અને 44 બે પ્રશ્ન 10મા ચેપ્ટરના પૂછાશે એમાંથી એક પ્રમેય પૂછાશે બે પ્રમેય કરવાના 10.1 અને 10.2 આ પણ પ્રમેય જ છે બે પ્રમેયમાંથી એક પ્રમેય હોય ને હોય તે ને મેં 10મા ચેપ્ટરના પ્રમેયના વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે તમે લખશો કે ભાઈ ચેપ્ટર નંબર 10 પ્રમેય મેઘાણી સર અથવા પેન્ટેક આવી જશે હે સ્ટાન્ડર્ડ 10 લખતા બોલતા નહીં એટલે આને આપણે ત્યારે સ્કીપ કરીએ છીએ. હવે આ દાખલો સાવ સહેલો છે ભાઈ આ દાખલો 1 માર્ક્સમાં પૂછવો જોઈએ ને એ 3 માર્કમાં પૂછી લીધો મુકાય ન મુકાય જો બે સમકેન્દ્રિત વર્તુળ ત્રિજ્યા અને બોર્ડની અંદર બહુ પૂછાય છો ભાઈ આ બે સમકેન્દ્રિત વર્તુળ છે ને ત્રિજ્યા જો આ કેન્દ્ર બરાબર એની ત્રિજ્યા કેટલી 5 સેમી અને 3 સેમી તો આ જે છે ને બે વર્તુળ છે આ મોટા વર્તુળનો સ્પર્શક છે જે નાના વર્તુળને અહીંયા ટચ કરે છે તો આ નાની ત્રિજ્યા થઈ ગઈ આ મોટી ત્રિજ્યા થઈ ગઈ હે ને મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયા નામ આપું A અહીંયા નામ આપું B અહીંયા નામ આપું P ને અહીંયા નામ આપું O. હવે આપણને એમ કીધું બે ત્રિજ્યા છે એક છે 5 સેમી એટલે મોટી છે OB મોટી ત્રિજ્યા બરાબર તમને ખ્યાલ આવે એટલા માટે OB = 5 અને નાની ત્રિજ્યા હે ને સાવ ઈઝી છે દીકરાઓ નાની ત્રિજ્યા કઈ છે OP યસ કેટલી 3 ટનટણા. હવે હું કીધું મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તમે ઓલરેડી જોડી નાખ્યા આ AB જીવા કહેવાય શું કહેવાય જીવા કોણ છે AB જીવા બરાબર AB એ આપણે ગોતવાની છે તો તેની લંબાઈ શોધો જીવા ગોતવાની છે કાંઈ નહીં પાયથા દાદાનું સૂત્ર આ કાટખૂણો પડે એટલે આ કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ કહેવાય એટલે પાયથા દાદાનું સૂત્ર શું છે અહીંયા લખીએ ત્રિકોણ OPB માટે બરાબર આ OB એ કર્ણ કહેવાય એનો વર્ગ = બાકીની બે બાજુ તો મેં તમને શોર્ટકટ શીખવાડ્યું ત્રાસી ઊભી આડી વાર્તા પૂરી પેલા ત્રાસી લાઈનનો વર્ગ વત્તા ઊભી લાઈનનો વર્ગ એટલે આમ ઊભો ટ્રાયંગલ હોય તો બાકી આમ ટ્રાયંગલ ફરી જાય ત્રિકોણ ફરી જાય તો ત્રાસી ઊભી આડી એમ ગોખવાની
આ ઊભા ટ્રાયંગલમાં ગોખવાનું. તેમાં હું યાદ રાખવાનું, કર્ણની લંબાઈનો વર્ગ એટલે કાટખૂણાની સામેની બાજુ આ કર્ણ કહેવાય એટલે OB નો વર્ગ. હવે તો કે બાકીની બે બાજુ વધી લઈ લો એટલે એક ઊભી લાઈન લઈ લો OP નો વર્ગ વત્તા આડી લાઈન લઈ લો PB નો વર્ગ. ટંટણા. હવે દીકરાઓ આપણે OB 5 છે હે ને, આપણે શું ગોતીએ છીએ અત્યારે આ જે છે ને 3 એ અહીંયા OP છે. ભૂલમાં અહીંયા PB મુકાઈ ગયું. OP હા જો સામે OP જ લખ્યું હતું. તો અહીંયા OP આપણી આગળ છે 3 એનો વર્ગ આપણે ગોતીએ છીએ PB હે ને, તો PB આપણે ગોતવાનું છે. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ વત્તા PB વર્ગ એમ 9. 9 પ્લસ છે આ બાજુ તો -25 -9 ઇઝ ઇક્વલ ટુ PB વર્ગ અને જવાબ આવે 16 બરાબર PB વર્ગ. 16 નું વર્ગમૂળ 4 બરાબર PB વર્ગ. સોરી ખાલી PB વર્ગ હતું એનું વર્ગમૂળ PB, 16 નું વર્ગમૂળ 4. ઓકે, આપણે જીવા ગોતવી છે AB. તો P છે ને એકચ્યુઅલી AB નું મધ્ય બિંદુ છે. મતલબ એવો P થી B નું અંતર અને P થી A નું અંતર કેવું હોય? સમાન હોય. તો આપણે અહીંયા લખી શકીએ 2 ગુણ્યા PB એને 2 એમ. PB કેટલું મળ્યું? 4 4 2 8 તો જવાબ આવે 8 સેમી. જગોમગો. ડન. એના પછીનો દાખલો, આ દાખલો હાવ હેલો છો, 3 માર્ક રોકડા છે. એના પછી મારા દોસ્તો આગળ વ્યા જઈએ. નીચેની માહિતીમાં 225 વીજ ઉપકરણના આયુષ્યની કલાકમાં પ્રાપ્ત માહિતી દર્શાવેલ છે. તે ઉપકરણના આયુષ્યનો બહુલક નક્કી કરો. ગોતી લઈએ. હાલો બાપા જાઓ. તો બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. સૌથી મોટી સંખ્યા 61 આ F1 એના ઉપર F0 નીચે F2 આ F1 ની લાઈનમાં L બરાબર કેટલા છે દીકરાઓ? તો કે 60. F1 ની જગ્યાએ કેટલા મૂકીશું? તો કે 61, F0 52 એના છેદમાં 2F1 એટલે કે 61, F2 એટલે 52 સોરી F0 એટલે 52, F2 એટલે 38 અને H એટલે ગેપ 0 થી 20, 20 થી 40, 20 20 નો ગેપ છે. આગળ વ્યા જઈએ. 60 બકુડાઓ એમનમ વત્તા 61 માંથી 52 જાય એટલે 9. 2 ગુણ્યા 61 એટલે 2 એકા 2 2 6 12 એટલે 122 ઓછે ઓછે વત્તા 8 ને 2 10 વધી પડી 1 5 ને 3 8 ને 9 એટલે 90 ગુણ્યા 20. 60 એમનમ દીકરાઓ વત્તા 9 એમનમ ગુણ્યા 20 એમનમ એના છેદમાં આખામ છેદ મૂકો કે 9 ની નીચે છેદ મૂકો કાંઈ ફરક ન પડે. 122 માંથી 90 જાય એટલે 32. હવે 4 ના ઘડિયામાં 32 આવે ને 4 ના ઘડિયામાં 20 આવે. 4 5 20, 4 8 32 બેટા. 60 એમનમ 9 5 45 ના છેદમાં 8. હવે 45 કેમ આવ્યા? 9 5 45. 45 ભાગ્યા 8 કરી નાખીએ. જગતની માલિપા 8 5 40 અને વૈદા 5 ને પોઈન્ટ મૂકીને 0. અને એવું કહેવાય કે 8 6 48 થાય બાપ અને 2 વધે હે ને, 50 માંથી 48 જાય તો 2 જ વધે ને. પોઈન્ટ મૂકેલો એટલે પાછું મૂકવાનું મીંડું. 8 2 16. ઓકે, વૈદા કેટલા? 20 માંથી 16 જાય તો 4 પોઈન્ટ મૂકીને 0 અને 8 5 40. ટંટણા. ઓકે, તો જવાબ કેટલો આવે ભાઈ? 5.625. તો આપણે અહીંયા કરી નાખીએ 60 વત્તા આ 2 ના ભાગાકારનો જવાબ કેટલો આવ્યો? 5.625. તો 60 માં 5 નાખી દઈએ એટલે 65.625. ડન ડન ડન. હાલો ભાઈ, વિદ્યાદાન મહોત્સવ માટે એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી કરી લેજો. છેલ્લો દાખલો અને આપણો આ વિભાગ પૂરો અને આના પછી આપણો વિભાગ D નો વિડીયો આવશે અને હજી આવા 5 પ્રશ્નપત્ર આવશે. બોલો તમારે કયા પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવે છે એ નીચે કોમેન્ટમાં લખો. હું પ્રયત્ન કરીશ તમારી માંગ પ્રમાણે હું સોલ્યુશન્સ અપલોડ કરી શકું. બરાબર, તો જે પબ્લિકેશન્સ તરફથી આપણને પરમિશન હશે એના પ્રોપર સોલ્યુશન્સના વિડીયો આપણે અપલોડ કરીશું. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. તો આપણે જોઈએ લાલ લાલ સનેડો કેટલી છે લાલ? તો કે 5. સફેદ કેટલી છે ભાઈ? તો કે 8. ઓકે, લીલી કેટલી? તો કે 4. ઓકે બરાબર, 8 ને 4 12, 12 ને 5 તો કે 17. ટંટણાન થઈ ગયું. ઓકે, હવે આપણને હું કીધું યાદથી એક લખોટી બહાર કાઢવામાં આવે છે ને, બહાર કાઢેલ લખોટી લાલ હોય તો અહીંયા લખવાનું ઘટના, આમ આખું લખવાનું હે ને. એ બરાબર બહાર કાઢેલ લખોટી, બહાર કાઢેલ લખોટી લાલ હોય હે ને. લાલ કેટલી છે બેટા? 5. ટોટલ લખોટી કેટલી છે? 17 એટલે 5/17. હવે બધાયના હું ખાલી જવાબ લખું છું. ઘટના B બરાબર. પછી આપણને હું કીધું સફેદ હોય. સફેદ કેટલી છે દીકરા? 8 એટલે 8/17. તમારે આમ ડાયરેક્ટ જવાબ નથી લખવાનો,
તમારે આવી રીતના ઘટના એ ઘટના બી ઘટના સી લખવાની છે. લીલી ન હોય, લીલી ન હોય એનો મતલબ શું થાય? અર્થાત અહીંયા લખવાનું ઘટના સી બરાબર પસંદ કરેલ લખોટી લીલી ન હોય, અર્થાત લીલી ન હોય મતલબ કેવી હોય? લાલ, લાલ અથવા સફેદ હોય, હે ને? તો લાલ અને સફેદનો સરવાળો કરો, 8 ને 5 કેટલા થઈ ગયા? 13. આપણે લખવાનું બેટા 13/17. જગમગો, એને ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ન ઘટે. મજા આવી? તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, તમારા મિત્રોમાં શેર કરી દો અને કહો કે પેન્ટેડ યુટ્યુબની અંદર એવી ચેનલ છે જે વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય કે ગુજરાતી હોય, ચિંતા નહીં કરવાની. હમ હે ફિર ક્યાં ગમ હે. અને એક વસ્તુ યાદ રાખો, અમે લોકો જે મહેનત કરીએ છીએ એવી મહેનત પૂરા ગુજરાતમાં તમારા માટે કોઈ નહીં કરી શકે. અને તમને તમારો ભાઈ ગણિતમાં જે રીતે સમજાવશે ને, ગેરંટી આપો, લોકો આપણી કોપી કરે અને એ તમને દેખાઈ જાય. તમે વિડીયો જોવો તો તે જોતા જશો, તમને ખબર જ હશે. એટલે આટલું સરસ મજાનું મળશે ને કે જગમગો થઈ જાય. તો ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ડન છે દીકરા? તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, તમારા મિત્રોને કહો કે ભાઈ આ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાય. તમે પણ સબસ્ક્રાઇબ કરો, એમના પાસે પણ કરાવો. તમે વિભાગ A, B, C અને જોઈ જ લીધા હશે ને. હું તમને ટોટલ 6 પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો છું, જેથી કરીને તમારા લોકોને લોચો ન પડે ને જગમગો થઈ જાય. સો ડિયર સ્ટુડન્ટ, શરૂઆત કરીએ આપણે વિભાગ D થી. અને એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 1. વિભાગ D ની અંદર 47મો પ્રશ્ન. મોસ્ટ ઓફ આ પ્રમેય જ હશે. તમને ખબર છે 8 દાખલા છે. 8માંથી કોઈ પણ તમારે 5 દાખલા લખવાના છે. આ માર્ચ 2024નો પેપર છે, એટલે તમને આઈડિયા આવી જશે કે ગયા વર્ષે કેવા ટાઈપના દાખલા પૂછાણા હતા. હવે 8માંથી કયા 5 દાખલા લખાય? 2 સંભાવના, 2 આંકડાશાસ્ત્ર, એક પ્રમેય, વાર્તા પૂરી. જગમગો. હા, અને આ પ્રમેય જે છે એ શું છે ભાઈ? તો કે સમપ્રમાણમાં વિભાજન કરો એટલે કે પ્રમેય 6.1. અને પ્રમેય 6.1 યાદ રાખવા માટે ખાલી એક જ ગીત ગાવાનું. કયું? મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હૈ. બસ એક ગીત ગાવ એટલે પ્રમેય પૂરો થાય. સાહેબ કઈ રીતે? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ઝડપથી એ પ્રમેયનો વિડીયો જોઈ લો એટલે તમને જગમગો થઈ જાય. એ વસ્તુ હું સેમ અહીંયા રિપીટ નથી કરતો, એટલા માટે આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 48. હવે જો આ ચોપડીનો પ્રશ્ન છે ને આ પ્રશ્ન ગયા વખતે પૂછાઈ ગયો છે ને આ વર્ષે પણ આવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. બહુ ઇઝી. અને ઘણા બધાને જો આમાં ખબર પડી જાય એક વખત, પછી તમે પ્રમેય નહીં કરો, આ દાખલો કરશો. કારણ કે પ્રમેય કરતાં હેલો આ દાખલો છે. ચલો જુઓ અહીંયા શું કીધું. બિંદુ E અને F એ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલ છે. ઓકે, આ ત્રિકોણ દોરીએ ટન. ઓકે, હાલો ડન. અહીંયા આપીએ P, અહીંયા આપીએ Q, અહીંયા આપીએ R અને એની બાજુઓ છે E અને F. ડન છે? ઓકે ઓકે. હવે આ દાખલામાં કરવાનું શું છે? તો કે EF સમાંતર QR. આ બે સમાંતર છે કે નહીં કહેવાનું છે. સાહેબ અમને કેમ ખબર પડે? બહુ સહેલું. જો દાખલામાં શું આપ્યું? PE 3.9, પછી EQ કેટલા છે ભાઈ? 3, PF 3.6 અને FR એટલે કે ટૂંકમાં FR બરાબર કેટલું? 2.4. ઓકે, આપણને પ્રમેય આવડે. પ્રમેયનું સૂત્ર મૂકો. પ્રમેયનું સૂત્ર શું છે? PE એના છેદમાં EQ બરાબર PF એના છેદમાં FR. હે ને? કિંમત મૂકી દઈએ. PE 3.9, EQ 3, PF 3.6. ક્યા બાત? અને છેદમાં FR 2.4. હવે આપણે એ જોવાનું કે શું આ બેના જવાબ સરખા થાય છે કે નથી થતા. લેટ ચેક. હવે અહીંયા 13 3 39 થાય કે નહીં? એટલે 13 પણ 1.3 લખવાનું. આ જે છે ને એ 12ના ઘડિયામાં આવે. 12 3 36 અને 12 દુ 24. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો. એટલે પોઈન્ટ મૂકવાની જરૂર નથી. પોઈન્ટ ઉડી ગયા. કારણ કે બે જગ્યાએ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે ઉડી ગયા એવું સમજવાનું છે. 12 3 36 અને 12 દુ 24. અહીંયા શું છે દીકરાઓ? તો કે 13 3 39. તો એક બાજુ જવાબ આવ્યો 1.3 અને બીજી બાજુ જવાબ આવ્યો બેટા 3/2. શું આ બે બાજુનો જવાબ સરખો આવ્યો છે? બરાબર આવ્યો છે? દાબા બરાબર જબા થાય છે? તમે કહો સાહેબ નથી થતા. તો આપણે લખવાનું કે દાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, તેથી સમાંતર નથી. EF સમાંતર QR નથી. જો જવાબ સરખો આવે તો સમાંતર છે. આ 2 માર્ક મળી ગયા. એટલું કરવાના. હા હા,
એટલે જ કહું સાવ સહેલો છે. હવે એની જ જેવું સેમ ટુ સેમ બીજો પ્રશ્ન કરવાનો. જગો મગો વાર્તા પૂરી થઈ ગઈ. હાલભાઈ સાઈડમાં આવી જા. ટુમ 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 ટુમ. એના પછી પ્રશ્ન નંબર 2 શું છે દીકરાઓ? પીઈ 4 ઓકે, EQ 4.5 ઓકે ઓકે. પછી આગળ વ્યા જઈએ PF 8 ઓકે અને RF 9 ઓકે, કંઈ વાંધો નથી. હવે શું કરીએ દીકરાઓ? સૂત્ર પાછું મૂક્યા. શું હતું? PE એના છેદમાં EQ, PF એના છેદમાં FR ઓકે. PE કેટલું છે તો કે 4 એના છેદમાં 4.5, PF કેટલા છે 8 ઓકે અને FR 9. 4 અને 4.5 કે બે 4 ના ઘડિયામાં કંઈ આવે નહીં અથવા 2 ના ઘડિયામાં ન આવે, છેદ નથી ઉઠતા બેઝિકલી. જો છેદ ન ઉઠતા ને તો આપણે બીજો રસ્તો કરીએ કે આનો ગુણાકાર આની હારે કરો એટલે 4 ગુણ્યા 9, આનો ગુણાકાર આની હારે કરો 4.5 ગુણ્યા 8, 9 પંચા કેટલા થાય તો કે 45 થાય. એ 9 ચોક 36 થાય. 9 પંચા નહીં, 9 ચોક 36 ભગો ન થાય હો ભાઈ. પછી દીકરાઓ અહીંયા આપણે પોઈન્ટ કાઢીએ બરાબર ને, અથવા તો ચલો 45 ગુણ્યા 8 કરી નાખીએ હે ને ઓકે. 8 પંચા 40 વધી પડી 4. પછી તો કે 8 ચોક 32, 32 ને 4 કેટલા થયા 36 ઓકે. તો અહીંયા આવી ગયા 360. પણ અહીંયા પોઈન્ટ છે ને એટલે અહીંયા પોઈન્ટ મૂકો, મતલબ 36 = 36 થઈ ગયું ને, કારણ કે 36.0. સાહેબ આ સમજાણું નહીં, આ પોઈન્ટ કેમ આવ્યો સમજાવું દીકરાઓ. જો આ 4.5 હતા એટલા માટે એક આંકડાને આગળ પોઈન્ટ મૂકવું પડે. તો 36.0 થઈ ગયું તો 36 બરાબર 36 થઈ ગયું. તો આપણે લખવાનું ડાબા બરાબર જબા છે ભાઈ. મતલબ એવો થાય કે ભાઈ અહીંયા EF સમાંતર QR છે. વાર્તા થઈ ગઈ પૂરી હે ને ઓકે. એના પછીનો દાખલો ભાઈ બહુ ઇઝી દાખલો છે. હવે તમને એક દાખલો જે પૂછાશે ને ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે 4 માર્ક્સનો. આને ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી નખાય, પણ હેલો હોય છે, ન કાઢો તોય વાંધો નથી, પણ કાઢવું હોય તો કાઢી નખાય. કારણ કે મારી જેવા ઘણા બધા વિદ્યાર્થી છે કે ને એને સમીકરણ બનાવવા બહુ લોચા પડે. સાચી વાત ને, મને ખબર છે. જો આ લોચા તમારે ન પાડવા હોય, તમારે સરસ રીતે ગણિત ભણવું હોય, વિજ્ઞાન ભણવું હોય, ઇંગ્લિશ ભણવું હોય, સમાજ ભણવું હોય, તમારે ડ્રીમ છે કે ભાઈ ગણિતમાં મારે 80માંથી 80 લાવવા છે, મારે ટોપ કરવું છે, વિજ્ઞાનમાં મારા જોરદાર માર્ક્સ આવવા જોઈએ, સમાજ ઇંગ્લિશ, તો તમારે લોકોને સરસ મજાનું કામ કરવાનું છે. શું? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. હાલો એના પછી દાખલો. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા શોધો. આપણે વાત થઈ ગયેલી છે, તમે લાઈવ લેક્ચર ભણશો તો ફરીથી વાત કરશું. બે ક્રમિક સંખ્યા કે ને ક્યારે હંમેશા પહેલી સંખ્યા પ્રથમ સંખ્યા x લેવાની દીકરાઓ, અને બીજી સંખ્યા જે છે ને દીકરાઓ એ x + 1 લેવાનું. આ ક્રમિક સંખ્યા થઈ. કોઈ પણ હવે એ યુગ્મ હોય અયુગ્મ હોય તો શું કરવાનું? તો પહેલી સંખ્યા x લેવાની અને બીજી સંખ્યા x + 2 લેવાની. જો દાખલામાં કીધું હોય કે બે ક્રમિક અયુગ્મ સંખ્યા અથવા બે ક્રમિક યુગ્મ સંખ્યા તો x અને x + 2. ખાલી ક્રમિક બે સંખ્યા કહે તો x અને x + 1. ડન ઓકે. હવે આગળ વ્યા જઈએ મારા દોસ્તો. હવે હું કીધું ભાઈ જેના વર્ગોનો સરવાળો 365 થાય. વર્ગોનો સરવાળો કેટલો કીધો? 365 થાય. તો અહીંયા x એનો વર્ગ વત્તા આ x + 1 એનો વર્ગ બરાબર 365. સાહેબ આ ફરીથી સમજાવો. જો ફરીથી સમજાવું દીકરાઓ. જેના વર્ગોનો સરવાળો, સરવાળો એટલે વચ્ચે પ્લસ, વર્ગો કીધું એટલે અહીંયા વર્ગ મૂકવાનો, અહીંયા વર્ગ મૂકવાનો હે ને ઓકે. એટલે આ બે સંખ્યાનો વર્ગ કર્યો, એનો સરવાળો કર્યો. કેટલો કીધો? 365. સાદું રૂપ આપીએ x નો વર્ગ એમ નમ વત્તા અહીંયા x + 1 છે એનો વર્ગ એટલે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. પણ જે મારી પાસે ભણ્યા છે એને ઇઝી રીત આવડે છે. પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર છેલ્લાનો વર્ગ. એટલે જ કહું મારી પાસે ભણશો શોર્ટકટ ટેકનિક મળશે. તો પહેલાનો વર્ગ એટલે x વર્ગ ઓકે વત્તા વચ્ચે બધાને ગુણાકાર એટલે 2 × 2 × x એટલે 2x ને છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1. ટંડણાન મજા આવી ના. એટલે કહું ભાઈ પાસે ભણવાથી ફાયદો થાય. x વર્ગ 2 વખત એટલે 2x વર્ગ વત્તા 2mx એમ નમ હે ને ઓકે વત્તા 1 એમ નમ. આ 365 પ્લસ છે મારા દોસ્તો. ઇઝ ઇક્વલ ટુ ના સાઈડ આવશે તો શું થઈ જશે હે ને ઓકે 0. 2x નો વર્ગ એમનેમ બચાવો વત્તા 2x એમનેમ વત્તે ઓછે ઓછા 365 માંથી 1 જાય 364. હાલો -364 ઇઝ ઇક્વલ ટુ 0 હે ને. બોલો બે સામાન્ય કાઢો, બે સામાન્ય કાઢો. બે કોમન નીકળે કારણ કે આ બેકી સંખ્યા 364 એ બેકી સંખ્યા નીકળ્યું ભાઈ x વર્ગ
વત્તા એક્સ માઇનસ 364 ભાગ્યા 2 કરો એટલે 2 એકા 2 2 અઠ્ઠા 16 ને 2 દુ 4 182 બરાબર 0. આ બે ઉડી ગયા. લે કેમ ઉડી ગયા? અહીંયા 0 છે ને, આ બે ગુણાકારમાં કહેવાય, આ બાજુ તો ભાગાકાર થાય, તો 0 ભાગ્યા 2 શું થવાનું? 0 જ થાય ને. એટલા માટે આપણે શું કરવાનું બેટા? અહીંયા 2 શું કરી દેવાનું? ઉડાડી દેવાનું. ક્યારે ઉડે? જો બરાબર ની આ બાજુ 0 હોય તો ઉડે, ને કઈ ઉડે નહીં. ઓકે, હવે અવયવ પાડવાના. અવયવ પાડતા તમને બધાને આવડે છે, તમે સરસ મજાના તારલાવ છો ભાઈ. એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ 182 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવ કેમ પાડવાનું? તો ભાઈ પેલા લોકો એમ કહેતા બે સંખ્યા આવી ગયો તો ગુણાકાર જેનો માઇનસ 182 થાય અને જેનો જવાબ વધતા 1 આવે એટલે છોકરાઓ ખંજવાળે. પછી આપણે 2020થી ભણાવવાનું શરૂ કર્યું, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પછી બધાએ સરસ મજાની એની કોપી કરી. તમને દેખાય, એની ઝલક દેખાય. જો શું કરવાનું, તમારે જૂના વિડીયો જોયા ત્યારથી આપણે આમ જ કરીએ. શું કરવાનું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર, ગુણાકાર એટલે પહેલી સંખ્યા એટલે હું એક્સ વર્ગની આગળ કાંઈ નથી એટલે જગતની માલિપા 1 છે. છેલ્લી સંખ્યા 182 છે બાપ. ઓકે, આ બેનો ગુણાકાર કર્યો 182 એકા 182. હવે બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 182 થાય પણ બાદ બાકી 1 થાય. લે એવી બે સંખ્યા ક્યાંથી મળે? તો આપણે અવયવ પડવાના. જગો મગો હે ને, હમણાં બીજા સત્રમાં ચોથું ચેપ્ટર શરૂ જ કરવાનું છું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. 182 2 9 18 અને 2 1 2. પછી તો કે ભાઈ 13 સત્તા 91 આવે કે ન આવે? હા આવે ને ભાઈ, 13 1 13. તો જો બે સંખ્યા મળી ગઈ. આ બે નો ગુણાકાર કરો, 2 7 14 ટન 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 13 એમ નમ. આ બે નો ગુણાકાર 182 થાય દીકરાઓ, અને આ બેની બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે? ધૂમ 1 આવે. હવે x નો વર્ગ એમનો બચાવ વત્તા એમનો માઇનસ 182 બરાબર 0. સાહેબ અમને નિશાની પ્રોબ્લેમ પડે? કાંઈ પ્રોબ્લેમ ન પડે, એમને મૂકવાની. x નો વર્ગ વત્તા ને છેલ્લે માઇનસ 182, એમાં હું પ્રોબ્લેમ પડે? વચ્ચે મૂકી દો આ 14 અને 13 કાકાને, એટલે 14x અને 13x. વત્તે ઓછા જિંદગીમાં નિશાની ભૂલ પડે ને તો પૈસા પાછા ન પડે બાપુ. બરાબર, આ મોટી સંખ્યા પહેલા લખવાની, 13 અને 14માં 14 પહેલા લખવાના. આમાંથી કોમન શું નીકળે? x, એટલે અહીંયા આપણે લખશું x વત્તા 14 જગતની માલિપા માઇનસ આ બ્રેકેટ એમ નામ રાખવાનું, એટલે x વત્તા 14 એમ નામ અને બરાબર 0. તો 13x માંથી x અંદર ગડી ગયા એટલે વધ્યા કેટલા બેટા? 13. તો અને જો ઇક્વલ બ્રેકેટ હોય ને એક વખત રાખવાના, એટલે x વત્તા 14 અને આ x ઓછા 13 બરાબર 0. અને તેથી આપણે લખીએ, કાઉન્સ ખોલીએ, x વત્તા 14 બરાબર 0 ઓર x ઓછા 13 બરાબર 0 વત્તા 14 આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 14 ઓર x ઇઝ ઇક્વલ ટુ 13. હાલો જગો મગો, ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ન ઘટે હો. એના પછી રામકલી, આ દાખલો પૂરો થઈ ગયો. આનો મતલબ શું થાય? તો ભાઈ જે બે ક્રમિક સંખ્યા કીધી ને એમાં x બરાબર 13, કારણ કે આપણને બે ક્રમિક ઘન સંખ્યા કીધી એટલે ઋણ નહોતી કીધી, એટલે હરોળ કહેતો જાઓ. તેથી x બરાબર આપણને પ્રથમ સંખ્યા 13 અને બીજી સંખ્યા x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 14 મળી. આ તમારે આખું લખવાનું. હા હાલો, તો તમારે આખું લખવાનું, પ્રથમ સંખ્યા 13 અને બીજી સંખ્યા 14. એના પછી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછીના દરેક અઠવાડિયે તેમની બચત 1.75 વધારે કરે છે, તો એનના અઠવાડિયે તેની બચત 20.75 થાય, તો એનનું મૂલ્ય શોધો. તો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ કેવી રીતના દાખલો કરશું? બાપ તો બહુ હેલો છે. આપણને કવિ એમ કીધું કે પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત એટલે એ બરાબર 5 છે ભાઈ, અને એમ કહેવાય કે દર અઠવાડિયે બચત 1.75 ની કરે છે બાપ, એટલે ડી બરાબર આપણે લેવાનું છે 1.75, અને આ અંતિમ અઠવાડિયાની બચત એટલે કે એનમાં અઠવાડિયાની બચત આપણને કીધું છે, એને આપણે એ એન લેવાનું, એટલે એ મળ્યું બાપ 20.75. અને મારા બાપ 4 માર્કનો દાખલો, હાવ હેલો દાખલો છે બાપ. આ દાખલો નથી, દાખલી છે. 5 માર્ક રોકડા છે નહીં, 4 માર્કો. હાલો, એ એન બરાબર એ વત્તા n -1 ડી 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 એન ગોતવાનું છે બાપ. શું ગોતવાનું છે આપણે? ટંટણાન. તો આ એન શું છે? તો કે 20.75. એ કેટલા? 5 + n - 1. ડી કેટલું? 1.75. હવે શું કરવાનું? ઝૂમ. આ 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. ઝૂમ યાદ રાખજો ભાઈ. 20.75 - 5 ઇઝ ઇક્વલ ટુ n - 1 અને 1.75 એમ નમ. હવે ઘણા બધા મારી જેવા ડાયા હોય, 20.75 માંથી 5 જાય ને એટલે 20.70 વધે. એલા ભગા, 20.70 ન વધે ભગા. 15 માંથી 5 સોરી 20 માંથી 5 કાઢવાના ભગા, એટલે 15.75 વધે હો બકા. તો કે હા સાહેબ હવે યાદ રહી ગયો. હવે આ 1.75 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. ટંટણાન n - 1 એમ નમ. गौर से देखो, यहाँ टपके के पाछड़ 2 आंकड़ा है.
यहाँ भी टपके के पाछળ બે આંકડા है मतलब टपका टपका उड़ गया है ने केम पॉइंट પછી બે બે આંકડા ઉપર હોય નીચે હોય ઢૂમ કરી દો પોઈન્ટ ને હવે તો કે 175 ગુણ્યા 9 કરો ને બેટા એટલે 1575 આવે ને -1 છે આ બાજુ આવે એટલે +1 થાય ઇઝ ઇક્વલ ટુ n તેથી n બરાબર 9 ને 1 10 થાય બાપ કોઈને કહેવાય જરાય ન કહેવાય ડન છે તો બકુડાવ આ રીતે આપણે આ દાખલો કરવાનો છે એટલે એના n માં અઠવાડિયાની બચત એની 20.75 હશે એના પછી આવી જાઓ આકલા શાસ્ત્રમાં તમે લોકોએ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી જ લીધી હશે કારણ કે 25% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે છે અને તમે 25%માં જ આવતા હશો ઓલા જે 75% નથી કરતા એમાં તો તમે નહીં જ આવતા હો ને કારણ કે તમે તમારું ભલું જ ઈચ્છતા હો ને ન કરવી હોય તો કરી નાખો હાલો મિત્રોમાં શેર કરી નાખો આપણે 1 મિલિયન સુધી પહોંચવાનું છે ઓકે નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યની ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણનું ટકાવારી વિતરણ આપેલ છે આપેલ માહિતીનો મધ્ય ગોતી લઈએ હાલો પહેલાં એક્સાઈ ગોતીએ હે ને બાપલ જાઓ એક્સાઈ કેમ ગોતશું દીકુડાવ તો કે આ બેનો પ્લસ કરો 15 ને 25 તો કે 30 40 થાય સાહેબ એના અડધા કેટલા થાય તો કે 20 થાય હાલો ભાઈ ડન પછી કેટલાનો ગેપ છે દીકુડાવ તો કે 20 નો ગેપ છે જો ના હવે 40 નો ગેપ છે ના સાહેબ ના 10 નો જ છે તો તમે કીધું સાચું તો આમાં 10 નાખતા જાઓ 20 માં 10 નાખો 30 એમાં 10 નાખો 40 50 60 70 80 ડન છે ઓકે યુઆઈ એક્સઆઈ માઇનસ એ અપોન એચ આગળ વ્યા જઈએ હવે અહીંયા આપણે ધારવાનો એ ઉપર જ ધરાય વચ્ચે નહીં ધારવાનો 0 1 2 3 4 5 6 અને પછી જગતની માલિક આપણે એફઆઈ યુઆઈ શોધીએ બાપ ટન ગોતી લઈએ એફઆઈ આવડું આ છે હે ને 6 ગુણ્યા 0 0 11 1 11 7 2 14 4 તેરી 12 ચોકે 16 5 2 10 6 1 6 વાવ કે તું મજા આવી ગઈ તમને ફાઇન મજો આવી ગઈ ને હાલો 1 ને 4 5 ને 2 6 1 ને 4 5 ને 2 7 7 ને 6 કેટલા થયા 13 અને 13 ને 6 કેટલા થાય 19 વધી પડી 1 1 ને 1 2 ને 3 ને 4 ને 5 ને 6 અબ બાપુ 69 કે ભૂલ ને પડતી જોઈ લેવું સારું પડે હો બાપલ જાવ 1 ને 4 5 ને 2 7 7 ને 6 કેટલા થયા તો કે ભાઈ 6 12 ને 13 13 ને 6 કેટલા થાય 19 વધી પડી 1 1 2 3 4 5 ને 6 ડન હવે એક્સ બારનું સૂત્ર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ એ બરાબર કેટલા છે 20 ઓકે એફઆઈ યુઆઈ 69 એફઆઈ એટલાનો સરવાળો કરવો પડશે ભાઈ તો 11 ને 6 ડાયરેક્ટ કરી નાખીએ 17 17 માં 3 નાખો 20 20 ને 4 24 24 ને 4 કેટલા 28 ને 4 30 ને 32 ને 2 34 ને 35 35 થાય થતા હશે તમે કીધું એટલે આમાં કંઈ વાંધો નથી હાલો તો અહીંયા 35 અને ગેપ તો બાપલ જાઓ 10 10 નો છે મેલ દઈએ તો અહીંયા આપણે કરી નાખીએ ભાઈ 5 દુ 10 અને 5 સત્તા 35 આ ડોહું 20 એમને વત્તા 69 ગુણ્યા 2 2 9 18 વધી પડી 1 6 દુ 12 ને 1 13 1 38 એને ભાંગ્યા હાથ તો બાપલ જાઓ હાલો કરી નાખીએ આગળ હે ને તો 1 38 ભાંગ્યા 7 તો કે 7 એકા 7 13 માં 7 જાય એટલે 6 ઉપરથી ઉતાર્યા 8 બરાબર 77 49 7 8 56 ને 7 9 63 કેટલા વધ્યા 5 પોઈન્ટ મૂકીને 0 77 49 કેટલા વધ્યા 1 હાલો પોઈન્ટ મૂકેલો એટલે 0 એમના બરાબર ને હાલો ડન છે હા કે ના તો કેટલો જવાબ મળ્યો તો આપણે આ જે છે ને 19.7 એમ નામ રાખવું તેમ રખાય હજી એક આગળ હાલવું હોય એક આંકડો આગળ હાલવું હોય તો હાલી શકાય તો આપણે એમનામ જ રાખીએ છીએ 19.71 એટલે અહીંયા શું કરીએ 20 વત્તા 19.71 એટલે 20 ને 19 કેટલા થાય 39.71 આવો જવાબ આવે જોગો મોગો 4 માર્ક્સ રોકડા છે દીકુડાવું કાંઈ અઘરું નથી એના પછી આ જે છે ને હૃદયના ધબકારા બરાબર ને તો આપણને શું કીધું હૃદયના ધબકારા આ દાખલો જોઈને ઘણા બધાને મોત્યા મરી ગયા હતા લે મારા બાપ આ દાખલા શું કરવાના તો અમને તો કાંઈ આવડ્યું જ નહીં તો ધ્યાન રાખો ને તો આવડે હાવ હેલો હતો તો કે સાહેબ અમને તો ચોપડીમાં આવું કાંઈ આપ્યું નથી અમારે શું કરવાનું બોર્ડમાં આવું પૂછી લે તો ધ્યાન રાખો ધ્યાનથી જોવો લેક્ચર અટેન્ડ કરો હરખા લાઈવ તો આવો પ્રોબ્લેમ ન થાય જો હાવ હેલો દાખલો છે 4 માર્ક રોકડા છે આનથી હેલું શું હોય હું કરાવું હૃદયના ધબકારા આપણને આપેલા છે એ શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતનું એક છે જે હૃદયના સંકોચન અથવા તો ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા માપે છે જો કે સામાન્ય ધબકારા એ ખાતરી આપતું નથી કે વ્યક્તિની સમસ્યાઓથી મુક્ત છે તે
ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઉપયોગી માપદંડ છે. એ તો આપણને બધાને ખબર પડે છે કે આપણે પહેલાં હૃદય આમ ચેક કરે ડૉક્ટર ટૂમ કારણ કે આપણા શરીર માટે જરૂરી છે. હવે હું કીધું એમ્સના ડૉક્ટરો દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા રેકોર્ડ માપવામાં આવી હતી કે 1 મિનિટમાં એનું હૃદય કેટલી વખત ધક ધક થાય છે, બરાબર ને. અને તેનો સારાંશ નીચે મુજબ હતો. ઉપરયુક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્ન જવાબ આપી દઈએ. કેટલી સ્ત્રીઓના ધબકારા 78 થી 77 વિસ્તારમાં છે? તો કે 68 થી 77 વિસ્તારમાં છે. તો 68 થી 77 કઈ ગયું? આ 68, આ 77. આ મહિલાને ટોટલ કરો, કેટલી મહિલા થાય? 8 ને 3 11, 11 ને 4 15. તો આપણે કહેવાનું 15 મહિલા. વાર્તા પૂરી થઈ ગઈ, 1 માર્ક આવી ગયો. આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો. મધ્યસ્થ વર્ગ સૌથી મોટી સંખ્યા કઈ છે? કે ભાઈ આવડું આ F1. એની લાઈનમાં આ જે છે એ શું થઈ જશે? આપણું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એટલે સૌથી મોટી સંખ્યાને આપણે F કહીએ કે આપણે બહુ લખ નહીં, મધ્યસ્થ વર્ગ કીધું એટલે આ F. સૌથી મોટી સંખ્યામાં આવડું આ 8 છે F, Fની લાઈનમાં L, એટલે L બરાબર આપણને મધ્યસ્થ વર્ગ કેટલો મળે? તો કે ભાઈ 74 થી 77 મળે. ઓકે. આપેલ માહિતીનો બહુલક શોધો. ગોતી લઈએ. બહુલકનું સૂત્ર શું છે? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ઓકે. હવે દીકુડાઓ આ F1 છે, આના ઉપર F0, આના નીચે F2. F1 ની લાઈનમાં શું છે? તો કે L 74 વત્તા F1 કેટલા છે? 8 માઇનસ F0 કેટલા છે? 3 છેદમાં 2 ગુણ્યા 8 માઇનસ 3. F2 કેટલા? F2 તો કે 7. H કેટલાનો ગેપ છે? તો કે ભાઈ અહીંયા ધ્યાન રાખવાનું. આમાં Hમાં શું લેવાનું? તો કે આવડા ગેપ લેવાનું. 74 થી 77. તો 77 માંથી 74 કાઢી નાખીએ આપણે, હે ને? કેટલા વધે? 3. વાર્તા પૂરી થઈ ગઈ, હે ને? હાલો ડન છે. તો અહીંયા 3. આગળ વ્યા જઈએ, દાખલો આગળ કરીએ. 74 એમને બકુડાવું વત્તા 8 માંથી 3 ગયા એટલે ડોહા 5 જ વધ્યા. ઓકે, ડોહા 5 વધ્યા. ભાઈ ડોહાને લખી નાખ્યું. 8 દુ 16. ઓકે, ડોહાને ઈ લખી નાખીએ. ઓછે વત્તા 7 ને 3 10, ઈ લખી નાખીએ અને ગુણ્યા 3. ઓકે બેટા, 74 એમનેમ વત્તા 5 એમનેમ. 16 માંથી 10 જાય એટલે ડોહું વધ્યું 6, એને ગુણ્યા 3. તો કે 3 દુ 6. 5 ભાગ્યા 2 કરો એટલે 2.5 થાય ને, હે ને? 2.5 થાય ને. તો 74 માં 2.5 નાખો એટલે 76.5. બોલો શું ઘટે? કાંઈ ન ઘટે. દાખલો પૂરો થઈ ગયો. ડન છે. ઓકે. એના પછીનું 2 દાખલા છેલ્લા વધ્યા. એ કયા વધ્યા? તો કે સંભાવનાના, બરાબર. એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ઓકે, એટલે કુલ પરિણામ 6 મળશે. કુલ પરિણામ કેટલા મળે? 6. કુલ પરિણામને કહેવાય n, પણ n બરાબર 6 પરિણામ. ઓકે. હવે શું કીધું? અવિભાજ્ય સંખ્યા મળે. નંબર 1 P of A. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એમના છેદમાં n. તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય 2, 3 અને 5. તો કેટલી સંખ્યા મળી અવિભાજ્ય? 3 મળી. એટલે 3 ના છેદમાં 6. 3 એકા 3 ને 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2. પીપ પીપ. એના પછી ભાઈ 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. બધાયના દાખલો આવડ્યો. તમે આખું વર આ દાખલો જ કર્યો છે, હે ને? 2 અને 6 ની વચ્ચે 3, 4, 5 3 સંખ્યા મળે એટલે 3 ના છેદમાં 6, 1 ના છેદમાં 2. પછી અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ એટલે એકી. 1, 3, 5 ઈ પાછી 3 જ સંખ્યા મળે બાપલિયાઓ, એટલે 3 ના છેદમાં 6, 1 ના છેદમાં 2. પછી આપણે શું કીધું? 7 મળે તેની સંભાવના. તો કે 7 ન મળે, હે ને? ABCD 7 ન મળે. અશક્ય ઘટના એટલે એની સંભાવના કેટલી હોય? 0 હોય. અશક્ય ઘટના એટલે એની સંભાવના કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ, કારણ કે પાસામાં 1 થી 6 જ આંકડા હોય. છેલ્લો દાખલો. એટલે આપણું વાર્તા થઈ ગઈ પૂરી. જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય એ પ્લીઝ ડાઉનલોડ કરી લો, કે જેથી કરીને તમને લોકોને ગણિતના પેપર જોરદાર જબરદસ્ત ચક્કાશ જાય. પેપર તો જ સારું જશે જો તમને પ્રોપર ગાઈડન્સ મળ્યું હશે. અને પ્રોપર ગાઈડન્સ આપવાનું કામ અમારી પેન્ટેડની ટીમ કરે છે. 4 સબ્જેક્ટના અમે શિક્ષકો તમારા માટે આખો દિવસ મથીએ છીએ અને સવારના વહેલા આવીને પણ વિડીયો શૂટ કરીએ છીએ તમારું સારું થાય એના માટે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને અત્યારથી ધોરણ 11માં જોડાશો, ધોરણ 10 ફ્રી મળશે. હાલો આગળ વ્યા જઈએ. સરખી રીતે ચાપેલા 52 પત્તાના થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તે લાલ રંગનો રાજા હોય, હે ને? તો લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. P of A બરાબર 2 ના છેદમાં 52,
બરાબર. તો અહીંયા 2 એકા 2 અને 26 દુ 52 એટલે 1/26. પી ઓફ બી બરાબર. બીજું હું કીધું ભાઈ નંબર 2 કે લાલનો ગુલામ હોય. હવે જો અહીંયા લાલ રંગ નથી કીધું, લાલ રંગ કીધું હોય તો 2 ગુલામ હોય, લાલનો ગુલામ એક જ હોય એટલે 1/52. પી ઓફ સી તમારે આખું લખો, ઘટના સી બરાબર. સાહેબ મને આ પત્તાવાળા દાખલામાં ખબર જ નથી પડતી, 52 પત્તા કઈ આવે એ ખબર નથી પડતી. વન શોર્ટ વિડીયોઝ મેં તમારા માટે મૂકી દીધો છે સંભાવનાનો, એ જોઈ લો. અને તમારા માટે યુટ્યુબમાં લાઈવ આવશે, એપ્લિકેશનમાં તો 100% આવશે જ, તે યુટ્યુબમાં પણ આવશે, જેની અંદર હું ફરીથી એક્ઝામ વખતે વન શોટ લાવીશ, આઈએમપી દાખલા લાવીશ, ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર લાવીશ, તેની અંદર તમને આ બધું કામ આવશે. ડન છે? તો આ રાખો, તો જે ક્યારે હું સરસ રીતે તમને લોકોને એક્સપ્લેન કરી દઈશ, હે ને, એટલે તમને મોજો પડી જાય. એના પછી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે. કાળીનું પત્તું હોય તો કાળીના 13 પત્તા હોય, એના છેદમાં 52, 13 એકા 13, 13 ચોક 52, 1/4. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો લાલ રંગનું એટલે કે 3 ને 3 6 પત્તા, રાજા રાણી જોકર, રાજા રાણી જોકર એટલે રાજા રાણી ગુલામ. એટલે લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય બેટા? 6, 6/52, 3 દુ 6 અને 13 ચોક 52, 2 દુ, અથવા તો તમે એવી રીતના કરો ને 26 દુ 52 એટલે 2 ડાયરેક્ટ ઉડી જાય પરબારા. હાલો વાર્તા પૂરી થઈ ગઈ. 3/26, 3 દુ 6 અને 26 દુ 52, 2 ઉડ્યા, 3/26. તો દીકરાઓ તમે જુઓ, અગર આખું વર્ષ સરસ રીતે મહેનત કરી છે અને તમે પ્રોપર ટીચર આગળ માર્ગદર્શન લીધું છે, તો હું બિલીવ કરું છું કે તમારા 80માંથી 80 પૂરા માર્ક્સ આવે, 79 ન આવે. અને સ્કૂલમાંથી જો તમને 20માંથી 20 આપી દે તો તમારા 100માંથી 100 માર્ક્સ આવવાના 100% ચાન્સીસ છે. આ શક્ય ઘટના છે, ચોક્કસ ઘટના નથી, શક્ય ઘટના છે, આવી શકે 100માંથી 100, પણ એના માટે મહેનત કરવી પડે. અને મહેનત એ લોકો પાસે કરવી પડે કે જેની પાસે અનુભવ હોય, એક્સપિરિયન્સ હોય. તમારા સ્કૂલના ટીચર્સ, તમારા ટ્યુશનના ટીચર્સ, તમે અગર ઓનલાઈન ભણતા હો તો હું તમને મદદ કરી શકું છું, તો બધા ટીચર્સ આગળ સારો અનુભવ હોય, આપણને ગાઈડ કરતા હોય, તો એ પ્રમાણે આપણે કરવું પડે. અને એ કયો એ કેમ તમે કરો એટલે 100% ફાયદો થાય, અને એ ફાયદો તમને પરિણામમાં દેખાય. શરૂઆત વર્ષ શરૂ હોય કે ટીચર તમને કડવા લાગીએ, કે તમને ટીચર એમ થાય કે મારી ઉપર ગુસ્સો કરે છે, ખીજાય છે, વધારે બેસાડે છે, આટલી વખત દાખલા લખાવે છે, મને આમ કરે છે, તેમ કરે છે, ટોન્ટ મારે છે, ક્લાસ વચ્ચે ઉપાડે છે, આ બધું ખરાબ લાગે. વર્ષ દરમિયાન રિઝલ્ટ આવ્યા પછી આ બધું મીઠું લાગવા મળે, કારણ કે એ વાત મેં મારા રિઝલ્ટ આવ્યા પછી અનુભવી છે, અને તમે પણ અનુભવશો કે રિઝલ્ટ આવ્યા પછી તમારું જ્યારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થયું હોય, માર્ક્સ સુધર્યા હોય, સારા ટકાએ તમે પાસ થયા હોય, ત્યારે તમને ફ્લેશબેક થાય કે ઓલો ટીચરે મને જે કર્યું હતું ને મારા માટે જ હતું, એટલે જ આ રિઝલ્ટ આવ્યું, બાકી આ ન આવત. સમજાણું? આ તમારા માટે જ છે. તો કરી લો સરસ મજાની તૈયારી. હું આવી રીતના 6 પેપર તમને આપવાની પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમારા લોકોને જોરદાર જબરદસ્ત ખાસ રિઝલ્ટ આવે. એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, મિત્રોમાં શેર કરવાની છે, લાઇક કરવાની છે. હું તમારા માટે 6 પેપર અને 3 પેન્ટેડ ક્વેશ્ચન પેપર આપણે કરવાના છીએ લાઈવ લેક્ચરની અંદર. જોડાઈ જાઓ. તમારું સિલેબસની જવાબદારી મારા ઉપર. બીજા સત્રનું પણ થઈ જશે, પહેલા સત્રનું રિવિઝન પણ થઈ જશે. આખા સિલેબસના ચેપ્ટરના બધા વિષય, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના તમને આઈએમપી આપી દેશું. 100% એમાંથી જ પૂછાય, એ પણ ચિંતા નહીં કરતા. તમારા ભાઈ ઉપર તમે વિશ્વાસ રાખજો, અને તમે પાછલા વર્ષના શોર્ટ્સ પણ જોઈ આવજો. તમને ખ્યાલ આવી જશે કે અમે જે કરાવ્યું છે એમાંથી કેટલું પૂછાણું છે. તો અમે છીએ તમારા માટે. તમે છો? જો હા, તો હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.